ખૂબ સરસ ક્વેશ્ચન છે અને તમારી આવનારી પરીક્ષામાં સીધે સીધા પૂછાઈ શકે તેવા છે, તો આને ઇગ્નોર કરતા નહીં, ગોખી નાખજો. કમ્પ્લીટ. પેલો ક્વેશ્ચન છે, રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આયોજિત થતા પ્રવાસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સલામતી સુનિશ્ચિત કરવા કેટલા ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત કરવામાં આવે છે? શાળામાં જે પ્રવાસ થાય ને, તે પ્રવાસ દરમિયાન એની સુરક્ષા અને સલામતી માટે કેટલા યુનિફોર્મ પહેરેલા કર્મીઓને ફરજિયાત રાખવાની જોગવાઈ એ હાલમાં થયેલી છે? તો તમારે મને નંબર ઓફ પોલીસમેન તમારે કહેવાના છે. જય હિન્દ. બહુ સરસ ક્વેશ્ચન છે. તમારે નંબર ઓફ પોલીસમેન મને કહેવાના છે. 3 પોલીસ, 2 પોલીસ, 4 કે 8 પોલીસ, હે ને? તો સ્વાભાવિક વાત છે, 8 પોલીસ તો કઈ હોય નહીં, કારણ કે આટલા પોલીસ એ પર સ્કૂલે મૂકવા અઘરા છે, તો 8 તો કઈ આવવાનું નથી. કમ્પ્લીટ. 3 શ્વેતા 3 કે છે, અનંતભાઈ 2 કે છે, અંકિત 2 કે છે. હે, બધા આન્સર આપો જોઈએ. કેટલા લાગે તમને? 2. ઘણા લોકો 2 કે છે, તો સાચો જવાબ છે 2. યાદ રાખજો, ગોખવાની જરૂર નથી કે શાળામાં પ્રવાસ થાય ત્યારે 2 યુનિફોર્મ પહેરેલા પોલીસ મિત્રો જે છે એ સાથે હોવા જોઈએ. આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં WHO દ્વારા ભારતને કયા રોગને ફ્રી જાહેર કરી દેવા? ભારતની અંદર કયા રોગને ફ્રી, એટલે કે ભાઈ ભારતમાં એ રોગનો એક પણ પેશન્ટ નથી, એવું જાહેર કરી દીધું છે WHO, એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. કમ્પ્લીટ. તો કયો રોગ છે જેને ભારતમાંથી ફ્રી જાહેર કરી દીધો છે? ઓપ્શન છે ટ્રેકોમા, શીતળા, કમળો અને ઓટિઝમ. તો 4 માંથી કયો રોગ છે? શ્વેતા બી કે છે, વિનોદ એ કે છે, ડિમ્પલ બી કે છે. જોઈએ જરા. જો એક પણ વ્યક્તિ નીકળતા નહીં, કારણ કે થોડું ભલે કલાક 1.5 કલાક થાય, વધારે સમય નહીં લો, પણ આ ક્વેશ્ચન બધા બહુ અગત્યના છે, પરીક્ષામાં સીધા પૂછાય. આ તમને બીજી કોઈ બુકમાં નહીં હોય, પાક્ષિકના ક્વેશ્ચન, તો કોઈ નીકળતા નહીં હે કે ક્વેશ્ચન ને જોઈ લેજો. બી કે છે લોકો, શીતળા કે છે, બીજા કોઈ? દીપાલી એ કે છે. સાચો જવાબ જોઈએ સાહેબ, બેક્ટેરિયાથી થતો રોગ છે, આંખને પ્રભાવિત કરે છે, આંખની દ્રષ્ટિ જે છે એને નુકસાન પહોંચાડે છે, અને આંધળા, એક સમયે બાળકો જે છે એ આંધળા પણ થઈ જાય છે, તો એ રોગ છે ટ્રેકોમા. યાદ રાખજો, બેક્ટેરિયાથી થતો રોગ છે, હે ને? બેક્ટેરિયાથી થતો રોગ છે. વાત કરીએ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના થઈ હતી આપણે સાહેબ, ક્યારે થઈ હતી સ્થાપના? તો કે ભાઈ 7 એપ્રિલ 1948. હવે 7 એપ્રિલ કેમ યાદ રાખવું પડે છે? કારણ કે 7 એપ્રિલને આપણે વર્લ્ડ હેલ્થ દિવસ તરીકે ઉજવીએ છીએ, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. મોસ્ટ ટાઈમ 7 એપ્રિલ જે છે, જેને આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે ઉજવીએ છીએ. કેમ? કારણ કે 7 એપ્રિલના દિવસે WHO ની સ્થાપના થઈ હતી. જો તમને સીધું પૂછાય WHO નું સ્થાપના વર્ષ, તો 1948 ખાસ યાદ રાખવાનું છે. આપણે આઝાદ થયા +1 કરી દેવાનું, 1 વર્ષ પછી 1948. અને એનો હેડક્વાર્ટર પૂછાય છે, મુખ્યાલય પૂછાય છે, તો કે સાહેબ સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા, એટલે સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા. પણ જો તમને સ્વિટ્ઝરલેન્ડની કેપિટલ પૂછાય, તો સ્વિટ્ઝરલેન્ડની કેપિટલ આવશે બર્ન, હે ને? પણ એનું શહેર જીનીવા, એની અંદર જે છે WHO નું હેડક્વાર્ટર છે. કમ્પ્લીટ. તો આ ક્વેશ્ચન ની અંદર જે આટલા ક્વેશ્ચન જે છે આપણે અંદર પૂછી શકાય, જીકે પણ ભેગું આવી જાય. કમ્પ્લીટ. આગળ વધીએ તો ડન કહેતા રહેજો. આ સ્પીડ બરાબર છે તો ડન કહેજો. હું થોડું સ્પીડમાં લઈશ, કારણ કે પરીક્ષા નજીક હોવાથી તમને વાંચવાનો સમય મળી રહે, બરાબર ને? એટલું કઈ ગણિત છે નહીં કે તમને ગણાવવું પડે. ડન હોય તો ડન કહેજો. આપણે આગળના ક્વેશ્ચન પર જઈએ. બરાબર છે, સ્પીડ બરાબર. આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં શાળા પ્રવેશોત્સવમાં 35% થી કેટલો ડ્રોપ આઉટ દર થયો છે? એટલે કે સ્વાભાવિક છે, ઘટ્યો છે, અને 35% છે એમાંથી ઘટેલો છે, અને 1% કરતા નીચે ગયેલો છે, પણ કેટલો એક્ઝેક્ટ, હે ને? અચ્છા, ડ્રોપ આઉટ તો ખ્યાલ કે નહીં, સ્કૂલમાંથી બાળકો ભણવા આવતા હોય પછી આવતા બંધ થઈ જાય, એને 100 માંથી 20 છોકરા જતા રહે, તો 20% નો ડ્રોપ આઉટ કહેવાય. તો પેલા 35% હતો, પણ હાલમાં કેટલો થઈ ગયો છે ઘટીને, એ તમારે મને કહેવાનું છે, બરાબર ને? હાલમાં કેટલો થઈ ગયો છે? 0.90%, 85%, 81%, 0.80%. ચલો ફરજિયાત 0.80 વાળા ઘણા છે. ડી, નીતિ ડી, દક્ષાબેન ડી, બીજું કોઈ? અજયભાઈ ડી. ચલો આન્સર આપવાનું છે. સરસ ક્વેશ્ચન છે સાહેબ. ડી, ઘણા લોકો ડી કે છે. વિક્રમસિંહ બાપુ, વેલકમ બાપુ સાહેબ. વિક્રમસિંહ કે છે સાહેબ ડી, 0.85% કે છે. બીજું કોઈ?
ત્રિશાસી કે છે સાચો આન્સર છે સાહેબ વિક્રમસિંહ જે કે છે 0.85. મિત્રો આપણા પીએમ સાહેબે 2003 ની અંદર શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી કે ભાઈ બાળકને જે છે એ શાળામાં વેલકમ કરે અને ભાવભર્યું સ્વાગત કરે, એને એકદમ દિલથી આવકાર. તો 2003 માં પ્રશ્ન પૂછાય કે ભાઈ શાળા પ્રવેશોત્સવની શરૂઆત ક્યારે થઈ હતી? 2003 માં થઈ હતી, આપણા પીએમ સાહેબ શ્રીએ કરી હતી. હવે એનો એટલું રિઝલ્ટ આવ્યું છે કે ડ્રોપ આઉટ જે રેશિયો 35% હતો એ 35% ઘટીને 0.85% થઈ ગયો. એ પણ કેટલો તો કે 1% પણ નીચો એ ડ્રોપ આઉટ થઈ ગયો છે એવું ઓફિશિયલ આંકડો કહે છે કે ભાઈ 100 છોકરા જો સ્કૂલમાં આવતા હોય તો સાહેબ 1% ઓછું એટલે કે ભાઈ 99 છોકરા તો રહે જ, એકાદો કોઈ અડધો છોકરો જતો રહે. કમ્પ્લીટ યાદ રાખજો 0.85 મગજની અંદર છપાવવું જોઈએ. હાલનો ડ્રોપ આઉટ કેટલો છે? આ જો બધા જ પાક્ષિકના આંકડા છે ને, પાક્ષિકના જ આંકડા છે, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે ભાઈ સાચું ખોટું પ્રમાણિત ક્યાં કરવું. પાક્ષિકના આંકડા છે, વિશ્વાસ કરજો. કમ્પ્લીટ વાંધા અરજી કરવા થાય. નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા, ક્વેશ્ચન પહેલા જોઈ લઈએ કંઈક સરસ યોજનાઓ છે, થોડી ઘણી માહિતી લઈએ. પેલી છે નમો લક્ષ્મી યોજના. ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી કન્યાઓને ડ્રોપ આઉટ દર ઘટે છે એ માટે કંઈક કામ કરવા માટે આ યોજના છે. તમને પ્રશ્ન પૂછાય કે નમો લક્ષ્મી યોજના અંતર્ગત હેતુ શું છે? તો કે સાહેબ જે ડ્રોપ આઉટ આપણે ઓલ ઓવર વાત કરી હતી હમણાં, પણ જે કન્યાઓ જે બાળકીઓ જે સ્કૂલ છોડીને જતી રહેશે એને પાછી લાવવા માટે અથવા તો એને નહીં જવા દેવા માટે જે યોજના છે એ છે નમો લક્ષ્મી યોજના. અને જેટલી પણ યોજના છે ને એ દરેક યોજના માટે જે કંઈ પણ પૈસા ચૂકવાય છે, જે કંઈ પણ અનુદાન અથવા તો જે કંઈ પણ ખાતામાં પૈસા આવે છે બાળકોના વાલીઓના ખાતામાં અથવા તો બાળકોના ખાતામાં, એ સીધું ડીબીટી એને ડાયરેક્ટ બેંકની અંદર જે છે બેનિફિટ ટ્રાન્સફર, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અંતર્ગત જ કરવામાં આવે છે. કોઈ પણ રોકડ વ્યવહાર નહીં, સીધું ખાતામાં પૈસા નાખવા. પછી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. હવે ધોરણ 10 પાસ કર્યા પછી, ધોરણ ખાસ યાદ રાખજો, અહીંયા 9 થી 12 ની વાત, આ ધોરણ 10 પાસ કર્યા પછી રાજ્યના વધુ ને વધુ વિદ્યાર્થીઓને ધોરણ 11-12 માટે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે, કારણ કે આપણને ખ્યાલ છે 10 પછી સાયન્સ લે, કોક કોમર્સ લે, કોક આર્ટ્સ લે, તો 10 પછી છોકરાઓ સાયન્સ ફિલ્ડમાં વધુમાં વધુ જાય એ માટે પ્રોત્સાહન મળી રહે એટલે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જે છે એ ગુજરાત સરકાર દ્વારા ચાલે છે. કમ્પ્લીટ. આગળ વધીએ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના. તો ભાઈ ધોરણ 1 થી 8 માં સરકારી અથવા તો ગ્રાન્ટેડ અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કર્યો હોય, વચ્ચે ડ્રોપ નહીં, સળંગ અભ્યાસ કર્યો હોય 1 થી 8 માં, તો એવા આરટી અંતર્ગત અભ્યાસ પૂરો કર્યો હોય તેવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવતી હતી. હવે યોજનામાં 50,000 વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવી. એટલે હેતુ જો પૂછાય તો ભાઈ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ આવે એટલે સમજવાનું કે આરટી માં જે કંઈ પણ 6 થી 14 વર્ષના બાળકો અભ્યાસ કરે છે, સતત અભ્યાસ પૂરો કર્યો છે, એને આ સ્કોલરશિપ આપવામાં આવે છે. મુખ્યમંત્રી અહીંયા જ્ઞાન સાધના છે, અહીંયા જ્ઞાન સેતુ છે. આમાં 1 થી 5 માં સળંગ અભ્યાસ કર્યો હોય એવા બાળકોને જે છે આ સહાયતા જે છે પૂરી પાડવામાં આવે છે. તો લગભગ છે ને હેતુ ખાસ તમને પૂછાય, કેટલા રૂપિયા આપવામાં આવે છે એ ખાસ યોજનામાં જ પૂછાય, બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાસ હેતુ યાદ રાખજો કે ભાઈ તમને નમો લક્ષ્મી કે તો બાળકીઓ જે સ્કૂલમાંથી જતી રહે છે એને રોકવા માટે, પછી તમને નમો સરસ્વતી વિજ્ઞાન કે તો સાયન્સમાં વધુ છોકરા જાય એની માટે વાત છે, પછી વિજ્ઞાન સાધના મેરિટ કે તો આરટી અંતર્ગત ભણેલો જો બાળક જે છે એને તેજસ્વી જે બાળકો છે એને ચૂકવણી કરવામાં આવે છે. અને ત્યારબાદ ધોરણ 1 થી 5 માં સળંગ અભ્યાસ કર્યો હોય એવા લોકોને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત એ જે તે લાભ દેવામાં આવે છે. કમ્પ્લીટ. આગળનો ક્વેશ્ચન. છેલ્લા 10 વર્ષમાં A1 ગ્રેડ હાંસલ કરનારી કેરિયા નાગર સરકારી શાળા ક્યાં જિલ્લામાં આવેલી છે? સરસ ક્વેશ્ચન છે. છેલ્લા 10 વર્ષમાં પાક્ષિકના પ્રશ્નો છે. છેલ્લા 10 વર્ષમાં A1 ગ્રેડ હાંસિલ કરનારી એક સરકારી શાળા છે, એ કયા જિલ્લામાં આવેલી છે? શાળાનું નામ છે કેરિયા નાગર સરકારી શાળા. આ શાળાનું નામ છે. તો તમારે કહેવાનું છે કે સાહેબ એ કયા જિલ્લાની અંદર આવેલી છે? કમ્પ્લીટ. કેરિયા નાગર. ઓપ્શન એ વિનોદભાઈ, ઓપ્શન એ કે છે રણજીત, સોરી
લક્ષાબેન એ. બીજું કોઈ? ગપ્પા મારવાની છૂટી છે સાહેબ? જયશ્રીબેન પ્રજાપતિ એ. દરેક આન્સર એક બે લોકો આન્સર આપો. આમ તો દરેક આન્સર આપો મિત્રો, હે ભાઈ, જવાબ દેવામાં ક્યાં જાય છે? જમણા હાથનો અંગૂઠો જ ને. ઓકે, સાચો આન્સર છે શ્વેતા, જવાબ એ, હે, અમરેલી. અમરેલીની અંદર જે કેરિયા નાગાસ જે છે એ સરકારી શાળા આવેલી છે, જે સતત છેલ્લા 10 વર્ષથી A1 ગ્રેડ હાસિલ કરે છે એવી તેજસ્વી શાળા છે. આગળનો ક્વેશ્ચન, દેશનું સૌથી મોટું શાળાકીય શિક્ષણ મિશન કયું છે? એ ભાઈ, દેશનું સૌથી મોટું આ ચારમાંથી શાળાકીય શિક્ષણ મિશન કયું છે? મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, મિશન મંગલમ, એક પેડ માં કે નામ, મિશન ફોર બિલિયન ટ્રીઝ, है ना? તો કોમન સેન્સ થી તમે જો આન્સર આપો તો આ બે તો તમે આપો જ નહીં, એક પેડ માં કે નામ. એટલે આપણે શિક્ષણની વાત થાય છે, એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન માટે પછી વાત કરીએ તો એક પેડ માં કે નામ ન આવે એ રીતે આ ટ્રીઝ વાળું આમાં નહીં આવે. બે છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ, મિશન મંગલમ. જો ઇક્કા તુક્કા મારવું હોય તો તેજસ્વી તારલાઓ જવાબ કરે એ, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ. અને તો ઘણીવાર લાગતા ભળતા નામથી પણ જવાબ ટીક કરી દેવાનો, કોઈ વાંધો નથી. આગળનો ક્વેશ્ચન, અચ્છા હા, આના અંતર્ગત એક વિગત યાદ રાખવાની છે. પ્રશ્ન પૂછાય છે કે તમને કદાચ નીચેમાંથી સાચું હું ખોટું એમ પૂછાય કે જેમ કે આજે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યભરમાં નવા 50,000 વર્ગખંડો બનાવવાના છે, 1,50,000 જેવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાના છે અને 21,000 જેટલી નવી કોમ્પ્યુટર લેબનું નિર્માણ કરવાનું છે. ત્રણ આંકડા યાદ રાખજો કે સાહેબ 5,000 જેટલા નવા ક્લાસ, નવા વર્ગખંડ, 1,50,000 જેટલા નવા સ્માર્ટ ક્લાસરૂમ અને સાહેબ 21,000 કોમ્પ્યુટરની લેબ બનાવવાની છે. કોને અંતર્ગત? તો કે સાહેબ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટને અંતર્ગત. એને ક્રિસ્પી કરંટ છે કે ભાઈ, ક્રિસ્પી કરંટ છે, મજા આવે એવું છે. નેક્સ્ટ, બરાબર છે ડિમ્પલ, બરાબર છે. ઓકે, શાળામાં ભણાવવામાં આવતી એઆઈ આધારિત ઈડબ્લ્યુએસ સિસ્ટમનું પૂરું નામ જણાવો. એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર. ચલાવો સાહેબ, એઆઈ આધારિત ઈડબ્લ્યુએસ સિસ્ટમનું પૂરું નામ તમારે જે છે એ જણાવવાનું છે. અર્લી વેલફેર સિસ્ટમ, અર્લી વોકેશનલ સિસ્ટમ, અર્લી વોર્નિંગ સિસ્ટમ, એજ્યુકેશનલ વેલફેર સિસ્ટમ. આપણે ખાસ કરી શાળાને લગતી ઈડબ્લ્યુએસ સિસ્ટમની વાત કરવાની છે. દાખલો કઢાવી એની. સી કે છે દરેક લોકો, આન્સર આપવો જોઈએ. સી વાળા ઘણા છે, નિયતિ એ કે છે. અચ્છા, સિસ્ટમ છે, હું તમને કહી દઉં. માનો કે તમારા ક્લાસમાં 30 છોકરા છે, એમાંથી તમને એમ લાગે છે કે આજે બે છોકરા જે છે માસૂમ છોકરા, એ બની શકે કે સ્કૂલમાંથી જતા રહે, ડ્રોપ આઉટ થઈ જાય. આપણે એને જોતા શિક્ષકોને ખ્યાલ આવે કે ભાઈ આ લગભગ છોકરું ક્લાસમાં ટકશે નહીં, તો એના માટે અગાઉથી પગલા લેવાના ઈડબ્લ્યુએસ એટલે અર્લી વોર્નિંગ સિસ્ટમ એક્ટિવેટ કરી દેવાની. વોર્નિંગ કે સાહેબ આ જતો રહે, એને બચાવવા માટે એને ગમતું કંઈક કરો, એને પ્રોત્સાહિત કરો, અને સ્કૂલમાં ઇન્વોલ્વ થાય એજ્યુકેશનની અંદર, એવા કંઈક પ્રયત્ન કરો, એને જ્ઞાન ગમત સાથે આપો, એવું કંઈક તમે કરો. તો છે અર્લી વોર્નિંગ સિસ્ટમ. બહુ સરસ. વોર્નિંગ મતલબ કે ડ્રોપ આઉટ ઘટાડવા માટે આ કંઈક સિસ્ટમ જે છે એ ચાલુ કરવામાં આવે છે. જેની સંપૂર્ણ માહિતી છે આપણે અહીંયા લખેલી છે, તમે વાંચો એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ છોકરું ડ્રોપ આઉટ થઈ જાય એના કરતા એને બચાવવા માટે જે પ્રયત્નો એઆઈ આધારિત કરવામાં આવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ છે અર્લી વોર્નિંગ સિસ્ટમ. નેક્સ્ટ, 11મા યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? 11મા યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? ઇન્ટરનેશનલ યોગા ડે. અને આપણને ખ્યાલ છે સાહેબ ક્યારે ઉજવાય છે આ? તો કે ભાઈ 21 જૂનના દિવસે ઉજવાય છે. ક્યારે ઉજવાય છે ભાઈ? 21 જૂનના દિવસે આ દિવસ ઉજવાય છે. 21 જૂન. અને એની ઉજવણી ક્યાં કરવામાં આવી? ગુજરાતની વાત છે ને. ક્યાં થઈ હતી? ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉજવણી કરી હતી. એ સ્થળને પસંદ કર્યું હતું જે સ્થળ સાથે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જોડાયેલા છે.
એ સ્થળને પસંદ કર્યું હતું, એની યાદમાં જે સ્થળને પસંદ કર્યું હતું અને એ છે આપણું ચમત્કારપુર, જ્યાં કીર્તિ તોરણ છે એવું ચમત્કારપુર, આનંદપુર, જૂનો આનંદ પ્રદેશ એવું આપણું વડનગર. બરાબર ને? વડનગર થઈ ગઈ મહેસાણા વડનગર કમ્પ્લીટ. પેલામાં બરાબર છે, બહુ સરસ, મજા આવે છે, બરાબર છે. હવે જોવાની વાત એ છે એની થીમ કઈ હતી? યોગા ફોર વન અર્થ વન હેલ્થ. યાદ રાખજો, 21 જૂનના દિવસે, સોરી આજે વાતાવરણ ખરાબ છે શરીરનું, 21 જૂન જે વર્લ્ડ યોગા ડે છે એની થીમ આપણે યાદ રાખજો નેશનની, યોગા ફોર વન અર્થ વન હેલ્થ. તમને પ્રશ્ન પૂછું, તમને યાદ હોય તો, કે સાહેબ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી? પ્રશ્ન પૂછાય. આ તો ગુજરાત લેવલની ઉજવણી છે ને વડનગરમાં, પણ રાષ્ટ્રીય કક્ષાએ આપણા મોદી સાહેબે ઉજવણી કરી હતી. અને સાહેબ કેટલાય લોકો એક સાથે સામૂહિક યોગા કર્યા હતા અને ગિનિસ રેકોર્ડ, જે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ જે છે એની અંદર નામાંકિત થઈ હતા કે સાહેબ એટલા લોકોએ સામૂહિક યોગા કર્યા હોય એવી આ પ્રથમ ઘટના છે, રેકોર્ડ બનાવ્યો ગિનિસમાં. તો આન્સર આપવો જોઈએ. કોને ખ્યાલ છે કે રાષ્ટ્રીય લેવલ આપણે ક્યાં ઉજવણી કરી હતી નેશનલ યોગા ડે ની? વિશ્વ યોગ દિવસ ને, નેશનલ નહીં, વર્લ્ડ યોગા ડે. કારણ કે વિશ્વ લેવલે ઉજવીએ 21 જૂન. કોઈને ખ્યાલ છે? નહીં, શ્વેતા દિલ્હી નહીં આવે. મોદી સાહેબ થોડા દૂર આવ્યા હતા, દિલ્હી થી નીકળ્યા હતા યોગા માટે, ઘણા દૂર નીકળ્યા હતા. જાઓ તો જઈ, દક્ષિણ બાજુ જાઓ અને સારા સારા સિટી કયો જઈ. હાલો દક્ષિણ બાજુ જાઓ, તમને મજા આવે સિટી કયો. મધ્યપ્રદેશ ને વટી જાજો, દક્ષિણ ભારતમાં જાઓ, દક્ષિણ ભારતમાં સારા સારા સિટી કયો જઈ. આ વખતે સાઉથ ઇન્ડિયામાં આ ઉત્સવ ઉજવો હતો મોદી સાહેબે. છે કોઈ? ચલો કોઈ ખરું? કન્યાકુમારી બહુ દક્ષિણમાં આવી ગયા, તમે તો છેડે પહોંચી ગયા, થોડા ઉપર આવો. તો આન્સર છે વિશાખાપટ્ટનમ. યાદ રાખજો, ગુજરાતમાં પૂછાય યોગા ડે ની ઉજવણી તો સીએમ સાહેબ દ્વારા વડનગરમાં થઈ હતી, પણ પીએમ સાહેબ દ્વારા જો પૂછાય, પીએમ સાહેબ દ્વારા, તો એ ઉજવણી થઈ હતી વિશાખાપટ્ટનમ. આ સૌથી ઊંડું બંદર છે સાહેબ, કઈ જગ્યાએ છે? આંધ્રપ્રદેશ. અહીંયા ઉજવણી થઈ હતી પીએમ સાહેબ દ્વારા ને. તો આ ખાસ યાદ રાખવાનું છે. કમ્પ્લીટ. ચેન્નાઈ નહીં આવે, મદ્રાસ નહીં આવે, વિશાખાપટ્ટનમ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં જાહેર કરવામાં આવેલ સંસ્કૃત સહાય યોજના હેઠળ, ક્વેશ્ચન વાંચવાની એક લય હોય, એક ઢબ હોય, અંડરલાઈન કરો. સંસ્કૃત સહાય યોજના હેઠળ શાળાને સહાય મેળવવા માટે ધોરણ 10 માં કેટલાથી વધુ સંસ્કૃત વિદ્યાર્થીઓ હોવા જરૂરી છે? આટલા વિદ્યાર્થી હોય તો જ તમને સહાય મળે. કઈ 2-3 છોકરા હોય તો સહાય મળે નહીં. બરાબર? ચલો જણાવો જઈ, કેટલા છોકરા હોવા જોઈએ? સંસ્કૃત અહમ ગચ્છામી, અહમ પઢામી, અહમ કરંટ કરામી. બહુ સરસ. 100. પલક રાણા કહે છે 100. બીજું કોઈ? બી. બહુ સહી જવાબ છે, આખો આંકડો શતક. 100 છોકરા હોવા જોઈએ તો તમને યોજનાનો લાભ મળે, અધરવાઇઝ મળે નહીં. આગળનો ક્વેશ્ચન. પદ્મશ્રી પુરસ્કૃત મહિલાઓ વિશે માહિતી આપતું, એવી મહિલાઓ કે જેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયેલો છે એની માહિતી આપતું એક પુસ્તક છે. અને એ પુસ્તક કોણ પ્રકાશિત કરે છે? ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત કરે છે. અને પુસ્તકનું નામ તમારે મને કહેવાનું છે. બરાબર? અને પુસ્તકનું નામ કયું છે? બરાબર? પદ્મિની, શક્તિ સ્વરૂપા, તેજસ્વીની, નારાયણી. પુસ્તકનું નામ છે. હાથે હાથે કહી દેજો, ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કયા વર્ષે થઈ હતી? અને એનું એક માસિક ચાલુ છે સરસ મજાનું, નામ તમને ખ્યાલ હોય તો. બી. ચલો સી કે છે, બહુ સરસ. બીજું કોઈ? આન્સર આપી દઈએ. આન્સર છે તેજસ્વીની. પુસ્તકનું નામ છે. બરાબર? અને સાહેબ ગાંધીનગરમાં સ્થાપના થઈ હતી ગુજરાત સાહિત્ય અકાદમીની
1981 માં. અને આનું એક સરસ મજાનું શબ્દ સૃષ્ટિ, આ યાદ રાખજો. શબ્દ સૃષ્ટિ જે છે એનું માસિક જે છે બહુ ફેમસ છે, શબ્દ સૃષ્ટિ, ગોખી નાખજો. હે ને? અને પરિષદ નું પૂછાય તો ગુજરાત સાહિત્ય પરિષદ પૂછાય તો એનો પરબ છે. પૂછાય પરબ છે. અને લગભગ સભા પૂછાય, સાહિત્ય સભા તો છે બુદ્ધિ પ્રકાશ. આ ત્રણ યાદ રાખજો. સભા પૂછાય તો બુદ્ધિ પ્રકાશ, અકાદમી પૂછાય તો શબ્દ સૃષ્ટિ, અને પરિષદ પૂછાય તો પરબ. ત્રણ યાદ રાખજો. કમ્પ્લીટ? બરાબર છે શ્વેતા? આગળનો ક્વેશ્ચન. સમગ્ર એશિયાની એકમાત્ર જાહેર ગ્રંથાલયોની સરકારી મંડળી ક્યાં આવેલી છે? મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. આવો ક્વેશ્ચન કેમ ન પૂછે? અને આ તમને યુવાનો માટે ખાસ છે, કારણ કે લાઇબ્રેરી શબ્દ આવે એટલે યુવાનો એલર્ટ થઈ જાય. હે ને? વાંચવું સૌને ગમે. કમ્પ્લીટ આન્સર આપવો જોઈએ. ગાંધીનગરમાં છે, વડોદરા છે, નવસારી છે કે સુરત છે? ચલો જવાબ દરેકે આપવાના છે. સી. જો હા, સી કેમ લોકો કે છે? કારણ કે નવસારીને પુસ્તકોની નગરી કહેવાય. પુસ્તકોની નગરી નવસારીને કહેવાય, પણ આમાં નવસારી જવાબ નહીં આવે. એના સિવાય કયો જઈ? ગાંધીનગર, વડોદરા કે સુરત? બરાબર પલક, એમાં નવસારી આવે. બી વડોદરા. યાદ રાખજો, સૌથી મોટી લાઇબ્રેરી ગુજરાતની કોઈ હોય તો એ વડોદરામાં છે, સેન્ટ્રલ લાઇબ્રેરી, મધ્યસ્થ લાઇબ્રેરી. તો યસ, આપણો આન્સર આવશે બી વડોદરા. તો સૌથી મોટી એશિયાની એકમાત્ર હોય ગ્રંથાલયોની સહકારી મંડળી તો ક્યાં હોય? જ્યાં જગ્યા હોય, જ્યાં મોટી લાઇબ્રેરી હોય. ક્યાં આવશે સાહેબ? ક્યાં આવશે? તો કે ભાઈ વડોદરા. કમ્પ્લીટ. આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં કઈ ગ્રામ પંચાયતને ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત થયો છે? ચાઇલ્ડ ફ્રેન્ડલી. સરસ ક્વેશ્ચન છે સાહેબ, પાક્ષિકના પ્રશ્નો છે. ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. કઈ ગ્રામ પંચાયત છે? વાવકોઈ, સમખિયાલી, આહવા અને કણિયાલ. આમાંથી જે ગ્રામ પંચાયત જે છે 10 ક્રોઈમાં આવેલી છે. અને 10 ક્રોઈ પાછું ક્યાં છે? તો કે અહેમદાબાદમાં છે. આ 10 ક્રોઈ તાલુકાની ગ્રામ પંચાયત છે. વાવ, આ તો કચ્છની નીકળી જાય, આહવા નીકળી જાય. બે રેટ, વાવકુઈ અને વાવકુઈ. જો બી તો આવે એની કચ્છમાં વહી ગઈ તો સમખિયાલી, કણિયાલ અને વાવકુઈ. આ બે માંથી એક આવશે. કઈ આવે? નો આઈડિયા. ઓકે, ધેન ગેટ આઈડિયા. કણિયાલ. 10 ક્રોઈ તાલુકો, જિલ્લો અહેમદાબાદ. ચાઇલ્ડ ફ્રેન્ડલી ગ્રામ પંચાયતનો એવોર્ડ પ્રાપ્ત થયો છે સાહેબ કણિયાલ. કઈ ભાઈ? કણિયાલ. ઓકે, આગળ નેક્સ્ટ. ગુજરાતનું સૌપ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન ક્યાં બન્યું? ક્યાં બન્યું? ચો બન્યું? ક્યાં બન્યું? સૌપ્રથમ દેશનું, ગુજરાતનું નહીં, દેશનું સૌપ્રથમ સોલાર સ્માર્ટ બસ સ્ટેશન સાહેબ. સોલાર અને પાછું સ્માર્ટ અને પાછું સ્ટેશન. કોનું? તો કે બસનું. ક્યાં બન્યું છે? ગાંધીનગર, વડોદરા, નવસારી કે સુરત? સાહેબ ચારે ચાર મને જવાબ લાગે. હું કોને ટીક કરું? દરેક લોકો કે હું જવાબ છું, હું જવાબ છું. ઉડી ઉડીને કે મને ટીક કરો, મને ટીક કરો. બહુ સરસ વિક્રમસિંહ બાપુ, આપે કીધું છે ડી. જિજ્ઞાસા એ, 1D, નીતિ બી. સાચો જવાબ છે સાહેબ સુરત. બરાબર ને? સોલાર સિટી પૂછાય તો સોલાર સિટીમાં કયું સિટી આવે? ગાંધીનગર. જો તમને ગ્રીન સિટી પૂછાય ગુજરાતનું, ગ્રીન સિટીમાં કોણ આવે? અગેન ગાંધીનગર. કમ્પ્લીટ. આગળ. રાજ્ય સરકાર કુલ કેટલી સરકારી શાળાઓને સ્પોર્ટ્સ કિટ્સ આપશે કે જેમાં સ્પોર્ટને લગતી આઈટમ હશે? અને ક્રિકેટનું બેટ હશે, 3-4 સ્ટમ્પ હશે, ક્રિકેટ બોલ હશે, પગમાં બાંધવાનું, હાથમાં બાંધવાનું, હેલ્મેટ બેલ્મેટ. સ્પોર્ટ્સ કિટ આપશે. અલગ અલગ સ્પોર્ટ માટે જરૂરી જે સાધનો છે આપશે. નંબર કહેવાનો છે. કેટલી
સરકારી શાળાઓને સ્પોર્ટ્સ કિટ્સ આપશે 34,586, 34,483, 56,890, 62,320. ચલો આન્સર આપો જઈ. નો આઈડિયા સર, કોઈ બાત નહીં, આપણે દઈ દઈએ જવાબ. યાદ રાખજો 34,483. બોલો જઈ 34,483. બોલો 34,483. આવો જો પ્રશ્ન પૂછી લે, જો એક તો સીધી વાત છે, શિક્ષણને લગતો છે, કરંટ અફેર નો છે, એટલે એવું તો ન કહેવાય કે નહીં પૂછાય, બરાબર ને? હવે પાક્ષિકમાં સરકારે હાઇલાઇટ કર્યો છે, પૂછીએ કઈ, યાદ રાખજો 34,483. આગળ, ગુજરાતની કયા જિલ્લાની આશ્રમ શાળાને દેશની સર્વશ્રેષ્ઠ આશ્રમ શાળામાં સ્થાન મળ્યું છે? આશ્રમ શાળાનું નામ છે શ્રી કૃષ્ણ આશ્રમ શાળા. નામ છે શ્રી કૃષ્ણ આશ્રમ શાળા. શ્રી કૃષ્ણ આશ્રમ શાળા કયા જિલ્લાની? જેને દેશની સર્વશ્રેષ્ઠ આશ્રમ શાળામાં સ્થાન આપવામાં આવ્યું છે. કઈ આશ્રમ શાળા છે? લોકો એ કે છે જામનગર કે છે. અચ્છા, શ્રી કૃષ્ણ કીધું એટલે જામનગર કયો છો, તો આપણી જાણ ખાતર કહે ત્યાં નહીં આવે. ચલો આગળ વધો. આશ્રમ શાળાનું નામ છે શ્રી કૃષ્ણ આશ્રમ શાળા. આપો છે જવાબ. 3 બચ્યા, ભરૂચ, ભાવનગર ને નવસારી. ક્યાં જાઓ તમે હવે? ડી કે છે નવસારી, આ તો ના આવે. ચાલો 2 વધ્યા, ભરૂચ અને ભાવનગર, ભ અને ભા. સી વાળા ખોટા છે, ભાવનગર ના આવે. આપણો આન્સર છે સાહેબ બી, ભરૂચ. હે ને? યાદ રાખજો, સી ખોટું છે, બી ભરૂચ. કમ્પ્લીટ. બસ હવે બી આવશે જવાબ. આગળ વધીએ. રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં 360 ડિગ્રી એનાલિસિસ કરી પરિવર્તન લાવીને હોલિસ્ટિક એજ્યુકેશન એપ્રોચના સર્વગ્રાહી મૂલ્યાંકન માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ કમિટીના અધ્યક્ષ કોણ છે? એક તો સમય ઓછો હોય, આવા પ્રશ્નો આવે, હે આવા પ્રશ્ન આવે, લાંબો પ્રશ્ન આવે, લોમા કેમ આવડે? હે ક્વેશ્ચન વાંચતી વખતે 3-4 જીભ આમથી જાય, ગલોથિયા મારી જાય. સાચી વાત જ છે. એક તો એમાં તે પેપરના સ્ટાર્ટિંગમાં આવા 4 ક્વેશ્ચન આવી ગયા પેલા પેજમાં, તો ચક ભમ. પણ મૂંઝાવાનું નથી. ત્યાં જો મૂંઝાઈ ગયા તો આગળ સ્કોર નહીં થઈ શકે. ન આવડે કઈ નહીં. મારે શું સાહેબ, જીપીએસસી પેપર દેવા જઈએ એસટીઆઈ નું પ્રિલિમમાં, 3-4 પેજ ફરી જાય કે જવાબ જ ન આવતો હોય, પણ પછી 5મા પેજ થી આપણો યુગ આવે, ફટાફટ જવાબ આવડે. પણ જો ડિપ્રેશનમાં જતા રહ્યા તો ગુજરાતનું કેપિટલ ગાંધીનગર નહીં ઉજે, હેને? એટલે એકદમ હળવા ભાવે શાંતિથી બોટલ લઈ જવાની, પાણીની બોટલ લઈ જવાની, અને મસ્ત બેઠા બાગમાં બેઠા હોય પેપર દેવાનું, હેને? તમને ખ્યાલ જ છે શિક્ષકોને તો શું કહેવાનું હોય. તમે છોકરાને કહેતા હોય ગભરાવાનું નથી બેટા, ગભરાવાનું નથી. આવડે કામ ગભરાવી? હે ગભરાવાનું નહીં. સુપરવાઇઝર ગભરાવો જોઈએ જીવનમાં, આવડે કામ ગભરાવી? આપો જવાબ જઈ. હેને? 4માંથી જો જવાબ પેપરમાં જ છે ને, પેપરમાં જ છે, પણ તમારે ગોતવાનું છે. 4 કહે કે હું છું. આપણે સાચો જવાબ ગોતવાનો. કમ્પ્લીટ. ઓકે, સાચો જવાબ ઓલ ઇઝ વેલ. બધા કુવામાં નથી, બધું સારું થાય. ઓલ ઇન વેલ નહીં, ઓલ ઇઝ વેલ. ચાલો આન્સર આપો જઈ. એબીસીડી શું કહો છો તમે? બરાબર છે. સી લોકો કે છે હેમંત સિંહ ને માન આપવામાં આવી રહ્યું છે, ખોટું છે. બીજા લોકો એ અને બી આવી ગયા છે, બી ખોટું છે. આપણે જવાબ કહી દઈએ સાહેબ, જયેન્દ્રસિંહ જાદવ. છોડો ને આવું કઈ, છોડો આ બધું. જયેન્દ્રસિંહ જાદવ દેખાય એટલે ટીક કરી દેજો, કારણ કે આ મહાનુભાવ બીજા ક્યાંય નહીં આવે. ટાસ્ક ફોર્સ દેખાય તમને પરીક્ષામાં? હા સર, ટાસ્ક કમિટી, ફોર્સ કમિટી પૂછાય, ટાસ્ક ફોર્સ, એટલે જયેન્દ્રસિંહ જાદવ કરી દેજો, બરાબર? બાકી એપ્રોચ બેપ્રોચ બહુ ગોખવા નહીં જતા, અને 360 ડિગ્રી એનાલિસિસ જોઈ લેજો. આગળનો ક્વેશ્ચન. ઓહો 79th 79 થાય ને, 79મો સ્વાતંત્રતા દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી? ગુજરાતમાં ક્યાં કરવામાં આવી? પેલા તો ખ્યાલ ને કે સ્વતંત્ર દિવસ ક્યારે ઉજવાય છે, હે ને? બોલો જી, આપણો સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાય છે? હે આપણે ઉતા હોય ત્યારે સવારે?
નહીં. પાકિસ્તાન ક્યારે ઉજવે છે ખબર? પાકિસ્તાન કઈ તારીખે ઉજવે છે? ભારત ઉજવે એના કરતા આગલી રાત્રિ, આગલા દિવસે. એ પેલા આઝાદ થઈ ગયા હતા, તોય લોહી પીવે છે ને. એને આઝાદી પેલા આપી. બહુ સરસ. 14 ઓગસ્ટ, સાચી વાત છે. મધ્યરાત્રિએ ઝંડો ફરકાવે, લીલા રંગનો અંદર ચાંદો. આપણે 15મી ઓગસ્ટ, બરાબર, 1947, બરાબર. તો ગણો કેટલામો થાય? 79 નો થાય કે નહીં? પણ આપણે ગુજરાતમાં ક્યાં ઉજવો હતો? તો કે સાહેબ ક્યાં ઉજવો હતો? દરેકને ખ્યાલ જ છે. એની ઉજવણી થઈ હતી પોરબંદરમાં થઈ હતી. ક્યાં થઈ હતી? પોરબંદરમાં. અને માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ક્યાં ઉજવો હતો? નવી દિલ્હી. એ તો ઈઝી છે, બરાબર ને. પણ આપણે ક્યાં ભેગા થતા બધા? પોરબંદર. સુદામાપુરી કહેવાય. આગળ વધીએ. નેક્સ્ટ, શિક્ષક આવૃત્તિના ઉપયોગ અંગે તાજેતરમાં શિક્ષકોને કઈ સંસ્થા દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે? કે સાહેબ આ શિક્ષક આવૃત્તિનો ઉપયોગ કેમ કરવો એના માટે તાલીમ આપવી પડે સાહેબ. લગભગ 3 થી 5 ધોરણના બાળકોને ભણાવવા પહેલા 3 થી 8 કા 5 એક્ઝેક્ટ જોઈએ, પણ તમારે એને તાલીમ આપતા પહેલા તમારે તાલીમ લેવી પડે એ આવૃત્તિ. તો કઈ સંસ્થા એ તાલીમ આપે છે? એનસીઆરટી, જીસીઆરટી, એમએચઆરડી અને ડીઆઈઈટી. બોલો જઈ. ઈઝી છે, દરેકને આવડે છે. જીસીઆરટી. આ 3 થી 8 ના તમામ શિક્ષકોને ફરજિયાત છે સાહેબ. હે આ લગભગ તમને ઈઝી પડાય. આગળનો ક્વેશ્ચન છે બંદીવાનો એટલે કેદીઓ, જેલમાં જીવન વ્યતીત કરતા હોય એવા કેદીઓ. તો બંદીવાનોના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળે એ માટે કઈ યોજના અંતર્ગત ઇનામ અને પુરસ્કાર આપવામાં આવે છે? ખાલી સ્પર્ધાત્મક પરીક્ષા જ નહીં, સ્પોર્ટ, રમત ગમતમાં પણ એ બાળક આગળ વધે અને મેડલ લાવે દેશ માટે, રાજ્ય માટે. તો એ માટે કઈ યોજના અંતર્ગત એના બાળકોને સહાય આપવામાં આવે છે? ખરેખર સરકારનો સરસ મજાનું એ સાહસ છે, સરસ મજાની યોજના છે. કારણ કે એના બાળકો એ સરકારી નોકરી પાસ કરે અથવા તો સ્પોર્ટમાં આગળ વધે એ માટે સરકાર કામ કરે સાહેબ. કે ભાઈ બંદીવાનોના જે ઘરે દીવડા જે છે, દીપક જે છે, એને પ્રજ્વલિત કરે છે. એટલે આ યોજના કઈ હોય? વિકાસ દીપ યોજના. કમ્પ્લીટ. કઈ યોજના હોય? વિકાસ દીપ યોજના. યાદ રાખજો કે ભાઈ જે બધા બંદીવાનો જે છે, જે કેદીઓ જે છે, એના બાળકોનો વિકાસ થાય, એના દીપકનો વિકાસ થાય એ માટે વિકાસ દીપ યોજના. કમ્પ્લીટ. હા, જો આવી રીતે છે, નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવે છે. એને સ્ટાર્ટિંગમાં જયારે પરીક્ષાની તૈયારીની શરૂઆત કરે ત્યારે 5,001 આપવામાં આવે, અને આગળ જતા જતા જો પાસ થઈ જાય તો ત્યારે એને 15,001 રૂપિયા જેટલી રકમ જે છે આપવામાં આવે. તો 5,001 થી 15,001 સુધી જે છે એને નાણાકીય પ્રોત્સાહન જે છે એ સરકાર શ્રી દ્વારા પૂરું પાડવામાં આવે છે. તો ધન્ય છે ગુજરાત સરકારને. કમ્પ્લીટ. કઈ ખ્યાલ આવે છે ને? મજા આવે છે કે? એકવાર લાઈક કરી દેજો, હે ને. જીવનમાં મોજ કહી દેજો. આગળનો ક્વેશ્ચન યાદ રહેશે કે નહીં ખાલી કહી દેજો. ચીનુ મોદી ઈર્ષાદ આવી જાય છે. બીજું ભાઈ, બધેકા લિખિત દીવા સ્વપ્ન પુસ્તકમાં મુખ્ય પાત્ર ભજવનાર શિક્ષકનું નામ શું છે? દીવા સ્વપ્ન જે બુક છે ની અંદર મુખ્ય પાત્ર ભજવનાર શિક્ષકનું નામ શું છે? ઈર્ષાદ, મોતીલાલ, લક્ષ્મીરામ કે રામલાલ? હવે 4 નામમાંથી છેલ્લા નામને તમે શિક્ષક કયો જ નહીં. રામલાલ કોઈ શિક્ષક બધેકા સાહેબ લખે ખરા રામલાલ શિક્ષક? બહુ સરસ, ઈઝી છે સાહેબ. દરેકનો જવાબ સાચો છે. લક્ષ્મીરામ આવશે નામ. અને સાહેબ આની બુક છે મુછાળીમાં. આપણને ખબર ને? બીજું ભાઈ બધેકા મુછાળીમાંનું વિનોદી કવિ છે, બાળકોના બેલી છે, વિનોદી છે, તો બધા ઉપનામ એના છે. ગીજુભાઈ બધેકા. બાળ સાહિત્યના બ્રહ્મા ગીજુભાઈ બધેકા. મુછાળી માસ. જો અહીંયા ફોટો છે, હસતો ચહેરો. 1+1 = 2 અઘરો ક્વેશ્ચન છે. ક ખ ગ. આગળ શિક્ષક દિન નિમિત્તે, અચ્છા શિક્ષક દિન ક્યારે ઉજવાય એ પણ જરા કહી દેજો. શિક્ષક દિન નિમિત્તે રાજ્યના કેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું?
એટલે કે અહીંયા પ્રશ્ન એમ કહેવા માંગે છે રાજ્ય કક્ષાના લેવલે, રાજ્ય કક્ષાએ, કે સમગ્ર રાજ્યમાં રાજ્ય કક્ષાએ જે શ્રેષ્ઠ શિક્ષકો જે છે એ કેટલા શિક્ષકોનું પસંદગી થઈ અને એને સન્માનિત કરવામાં આવ્યા. 30, 20, 551, 551 ધોડાવું. 5 સપ્ટેમ્બર બરાબર. 551 ના હોય, ખોટી વાત છે. એટલા બધા 151 ના હોય, અઘરું પડી જાય. આટલા બધા શિક્ષકોને સન્માનિત ના કરવાના હોય. રાજ્ય કક્ષાએ કીધું ને, તો 30 કા 20, બોલો 30 કે 20. હા, શિક્ષક દિન કોની યાદમાં ઉજવાય છે? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, આપણા બીજા રાષ્ટ્રપતિ. એનો જન્મ તારીખ જો પરીક્ષામાં પૂછાય તો કઈ સપ્ટેમ્બર? 5મી સપ્ટેમ્બર હતી. અને 1900 તો નહીં આવે, 3 આંકડા, 1888 હે ને, 1888 આવશે સાહેબ. કે હું ખોટા ગપ્પાની માર? હા બરાબર છે, 3 આંકડા તો આવે જ નહીં. 1988 તો આવે નહીં. 88 આપણને ખ્યાલ છે, પણ 1888 જ આવે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બરાબર. કમ્પ્લીટ. બીજા રાષ્ટ્રપતિ આપણા. આન્સર એ કે છે 30, બરાબર. 30 શિક્ષકોને સન્માનિત કર્યા હતા. હવે તમને એવું પૂછાય કે રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પ્રણતરનો સંખ્યા બોલો. તો રાજ્ય કક્ષાએ સર્વોચ્ચ શિક્ષકોમાં 30, જિલ્લા કક્ષાએ પૂછાય તો 94, અને તાલુકા કક્ષાએ પૂછાય તો 153. તો 20, 94 અને 153 આ પ્રશ્ન પૂછી શકાય, કારણ કે શિક્ષકોને ટચ થાય એવો છે. અને શિક્ષક દિન નિમિત્તે જ ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલા છે. તો રાજ્ય સ્તરે 30, જિલ્લા કક્ષાએ 94 અને તાલુકા કક્ષાએ 153 શિક્ષકો. અને આ દિવસે સરસ મજાની એક શોર્ટ ફિલ્મ જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી રજૂ કરવામાં આવી હતી. એની થીમ છે, નામ છે અમારા શિક્ષક અમારા માર્ગદર્શક. અને અમારા શિક્ષક અમારા, આવું કોઈ છોકરું જયારે આપણને કે, આપણે પાસ થઈએ, શિક્ષક હોઈએ, પ્રાઇવેટ અથવા તો સરકારી, અને છોકરું આપણને જયારે એમ કે બીજા લોકોને કે ભાઈ અમારા શિક્ષક અમારા માર્ગદર્શક, કેટલી મજા આવે એને, સેટિસ્ફેક્શન છે. પગાર નો મળે, પગાર નો જોઈએ, પણ આનંદ થાય ત્યારે છોકરું દિલથી બોલે. કમ્પ્લીટ. તો બસ મારે તમને યાદ રખાવું તો બીજું કઈ નહીં. અમારા શિક્ષક અમારા માર્ગદર્શક શોર્ટ ફિલ્મ છે, એનું નિર્દેશન કરવામાં આવ્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, શિક્ષણ વિભાગ દ્વારા. કમ્પ્લીટ. તો 20, 94 અને 153. કમ્પ્લીટ. અને ખાસ યાદ રાખજો, આજે 30 શિક્ષકો છે ને, એટલે ગુજરાત સરકારે એક વિશેષ સુવિધા આપી. આજીવન, અત્યારથી લઈ અને આજીવન મળે ત્યાં સુધી કોઈ પણ જીએસઆરટીસી ની બસ હોય, સરકારી બસ હોય, એની અંદર વિના મૂલ્યે 1 રૂપિયાની ટિકિટ નહીં દેવાની. બસ સુવિધા ફ્રી કરી દીધી સાહેબ. આ વિશેષ જે છે એને સવલત આપવામાં આવી. યાદ રાખજો, બસ સેવા ફ્રી કરી દીધી. કોઈ પણ બસ હોય, એસી હોય, નોન એસી હોય, સ્લીપર હોય, સીટર હોય, કોઈ પણ બસ હોય, તમારે ખાલી કહી દેવાનું કે ભાઈ અમને એવોર્ડ મળેલ છે, ઓકે, લઈ જવાનું. કમ્પ્લીટ. તો આમ સરસ મજાની સવલત જે છે પૂરી પાડવામાં. શિક્ષક આટલું મહત્વ છે શિક્ષકોનું. કમ્પ્લીટ. સમજાય છે ને? ખ્યાલ આવે તો ઓકે કહી દેજો. આગળનો ક્વેશ્ચન, શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક દિન નિમિત્તે તૈયાર કરેલ શોર્ટ ફિલ્મનું નામ શું છે? અચ્છા, ક્વેશ્ચન આવી ગયો. આન્સર આપો જઈ. ચલો આન્સર આપો જઈ. શોર્ટ ફિલ્મનું નામ ડી. હા, ઈઝી છે, દરેકને આવડે જોશે. અમારા શિક્ષક અમારા માર્ગદર્શક. જવાબ ડી. પહેલા થેન્ક યુ, આન્સર સાચો છે. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન નેક્સ્ટ. તાજેતરમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની કેટલામી જન્મ જયંતિ ઉજવવામાં આવી? તો શું કરે આમાં બાળકો? 2025 માંથી બાદ બાકી કરી દેવાની, 1888 કાઢ નાખવાનું. કમ્પ્લીટ. કેટલામી હતી? બી. લોકો બી કે છે. સાચો આન્સર છે સાહેબ 137મી. કેટલામી? 137મી.
જન્મ જયંતિ ઉજવવામાં આવી છે. 5 સપ્ટેમ્બર 1888 માં એમનો જન્મ થયેલો છે. કમ્પ્લીટ. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવનાર શિક્ષકોને કયા પરિવહનનો ફ્રીમાં લાભ મળશે? બસ, રેલવે, હવાઈ માર્ગ કે જળમાર્ગ? એટલે જળમાર્ગ થોડો હોય હે ને? જળમાર્ગમાં બેહીને ક્યાં જાય છે? ચલો થોડું વ્યાજ આપી દઈએ. બસ, રેલવે, હવાઈ માર્ગ કે જળમાર્ગ? ઈઝી છે, હમણાં જ વાત થઈ. બસ, જીએસઆરટીસી જે છે એને વિશેષ જે સુવિધા છે પૂરી પાડી છે. આગળ, તાજેતરમાં કેટલા નવા સરકારી પુસ્તકાલયોના નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી છે? નવા એકદમ. પ્રશ્ન પૂછાય કે પાક્ષિકનો પ્રશ્ન છે. 69, 70, 71, 72 સિક્વન્સમાં સાબે લખેલા છે. 69, 70, 71, 72. સારો આંકડો કહી દો. 69, 69 નહીં આવે. પછી બી નહીં આવે. પછી બે વધ્યા. 70 તુક્કો નહીં, કાઢ નાખ્યું. 70 નહીં આવે. મને ત્યાં સુધી દેખાવડો આંકડો બહુ પસંદ નહીં કરવાનો. 70 દેખાવડો કહેવાય ને. 71. કેટલી? 71 ને મંજૂરી મળી છે. આગળ, નેક્સ્ટ. તાજેતરમાં ધોરણ 10 અને 12 વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળી રહે તે માટે કઈ વેબસાઇટ કાર્યરત છે? કે વેબસાઇટમાં જાઓ અને તમને 10th અને 12th ની રિઝલ્ટ જે છે એ તમને એમાં મળી જાય ઓનલાઈન પોર્ટલ પર. તો કઈ વેબસાઇટ છે? www.gseb.org, www.gseb.eservice.com, www.service.gseb.org, www.service.gseb.com. લામચક ભમ. આમાં એકા તુક્કા જ હોય. દરેક લોકો એ કે છે gseb.org, નાનકડો જવાબ કે છે, પણ સાચો આન્સર છે આપણો બી, www.gseb પછી ઈ સર્વિસ. યાદ રાખજો, હે ને? ઓનલાઈન દેવાનું કે નહીં. eservice.com. કમ્પ્લીટ. ઓકે, કહી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં દેશનું ફોર્થ હે ને સોલાર વિલેજ કયું ગામ બન્યું છે? આ તો પેલું હતું મોઢેરા. ચોથું કયું બન્યું છે? ચોથું કયું બન્યું છે? ચોથું. બહુ સરસ જવાબ દરેકના સાચા આવે છે. અચ્છા, એક જ જવાબ આવ્યો. બી, પ્રિયા દીપાલી. બહુ સરસ. સાચો આન્સર છે બી, ધોરડો. બરાબર. તો બાકીના જે પ્રથમ જે 3 છે કયા કયા હતા? મહેસાણાનું મોઢેરા ફર્સ્ટ હતું, ત્યારબાદ ખેડાનું સુખી ગામ, ત્યારબાદ બનાસકાંઠાનું મસાલી ગામ, અને ત્યારબાદ ચોથું હાલમાં કચ્છનું ધોરડો. એવું બન્યું સોલાર વિલેજ બન્યું છે. નેક્સ્ટ. વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાય. લાઇટ હાઉસ મ્યુઝિયમ ક્યાં નિર્માણ થવાનું છે? ક્યાં નિર્માણ થવાનું છે લાઇટ હાઉસ? ઈઝી છે, બરાબર છે અજયભાઈ? સરસ છે જવાબ. મુझे बता.
જવાબ આપતા રહેજો મિત્રો, બરાબર છે? તો સાચો આન્સર છે આપણો લોથલ, બરાબર ને? લોથલમાં બનશે. કમ્પ્લીટ. ઓકે, આગળનો ક્વેશ્ચન. તાજેતરમાં વીર સાવરકર સ્પોર્ટ સંકુલ અમદાવાદ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું. આ વીર સાવરકર કયા કૌશલ્યમાં કુશળ હતા? યાદ રાખજો, પેલા તો બે પ્રશ્નો છે. તમને એવું પૂછાય કે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ નું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? તો અમદાવાદમાં કરવામાં આવ્યું. આ ક્વેશ્ચન એક બને. આમાંથી બીજો ક્વેશ્ચન બનાવ્યો છે કે ભાઈ વીર સાવરકર છે એ આ ચારમાંથી કયા કૌશલ્યમાં કુશળ હતા અને શું વધારે આવડતું હતું? કે સાહેબ તીરંદાજ હતા, ચિત્રકાર હતા, નૃત્યાંગના હતા કે પછી તરવૈયા હતા? તમને એક શ્રેષ્ઠ તમને ખ્યાલ હોય સાહેબ, એક કિસ્સો વીર સાવરકર સાહેબનો કે ઇંગ્લેન્ડમાં તમને ખબર હોય દરિયામાં કૂદી પડ્યા હતા, બરાબર ને? 1910 ની વાત છે. લોકો નદીઓમાં કૂદે, તળાવમાં કૂદે, આ સાહેબ દરિયામાં કૂદી ગયા હતા ને તરતા તરતા કિનારે આવી ગયા, પકડાઈ ગયા. પણ સાહસ તમે જોશે હે ને કે ભાઈ શૌચાલય જે ટોયલેટ છે એની બારી તોડી નીચે પડી ગયા હતા જહાજમાંથી. તો સાહેબ શ્રેષ્ઠ સરવૈયા જ હોય. કાળા પાણીની સજામાં સાહેબ વીર સાવરકર સાહેબ. અને એની બુક, જીવનમાં એક બુક વાંચજો સાહેબ, એક એક પેજે એક એક શબ્દે શરીરના રૂવાડા ઉભા થઈ જાય એવી બુક. કોઈ પણ બુક ના વાંચો પણ લાઈફમાં આ એક બુક વાંચજો, મને યાદ કરશો કે સાહેબ બરાબર કીધું, આ બુક વાંચવા જેવી છે. તમે વાંચજો, બાળકોને વચાવજો. અને એ બુક છે સિંહ પુરુષ, ડોક્ટર શરદ ઠાકરની બુક છે સાહેબ. એક એક પેજ ઉપર જે તમારા રૂવાડા ઉભા થાય સાહેબ એવી બુક. આખી બુક જે છે એ સાવરકર સાહેબના જીવન ઉપર લખેલી છે. એને સિંહ પુરુષ શરદ ઠાકરની બુક છે, વસાવી લેજો, વાંચજો, જીવનનો અભિગમ બદલાઈ જાય છે. આગળ વધીએ. તરવૈયા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાતના કયા જિલ્લાથી દીકરી દત્તક યોજનાની શરૂઆત કરવામાં આવી? દીકરી દત્તક યોજના હે અમિત શાહ સાહેબ દ્વારા એ જે છે એ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ મંત્રી સાહેબ, કેબિનેટ મંત્રી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કઈ જગ્યાએ? ચલો સુરતમાં તો નહીં, સુરતમાં નહીં, અહીંયા દત્તક નથી લેવાની. ચલો બાકી ત્રણમાં વાત કરીએ. લોકો સ્માર્ટલી તુક્કા મારે કારણ કે ખબર છે કે ભાઈ દીકરીને લગતું આવે તો ઓછો જાતિ પ્રમાણ ક્યાં છે? સુરતમાં છે, તો ત્યાં દત્તક લેવાની વાત હોય. પણ નહીં, અહીંયા પરીક્ષક છે કેમ રમે છે હે? આ પાસ નહીં થવા દેવાના ધંધા છે. કચ્છ નહીં આવે, ડી કાઢ નાખો. નહીં, કચ્છ નહીં આવે. ચલો બે છે, અમદાવાદ ને ચાંપાનેર. ચલો અમદાવાદ અને ચાંપાનેર. સી નહીં આવે. છેલ્લો જવાબ આન્સર અમદાવાદ. સરદારધામ જે છે અમદાવાદ, ત્યાં દીકરી દત્તક યોજનાની શરૂઆત કરવામાં આવી. સરદારધામ અમદાવાદ ખાતે, બરાબર? કમ્પ્લીટ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે હોય તો ઓકે કહી દેજો, મને ખબર પડે આગળ વધવામાં, બરાબર ને? અહીં સુધી ડન. આગળનો ક્વેશ્ચન. હિન્દી દિવસ 2025 નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી હોમ મિનિસ્ટર સાહેબ અમિતભાઈ શાહે લોકાર્પણ કરેલા ડિજિટલ હિન્દી શબ્દકોશના નવા સંસ્કરણનું નામ શું છે? જૂનું જે નામ હતું હિન્દી શબ્દકોશનું, એનું નામ બદલી અને નવું નામ થયું છે. લગભગ 1.5 લાખથી વધારે શબ્દો એડ થયા છે સાહેબ. અને નવો હિન્દી કોશ બન્યો છે. એનું નવું નામ તમારે કહેવાનું છે હિન્દી શબ્દ સિંધુ, હિન્દી શબ્દ સારથી, હિન્દી શબ્દ માળા, હિન્દી શબ્દ સાગર. આન્સર આપો જઈ. દરેકે આન્સર આપવાનો છે. અજયભાઈ એ કે છે, બીજું કોઈ? ડિમ્પલ પટેલ ડી, વિક્રમસિંહ બાપુ ડી, માયાબેન બી. બી આન્સર આપી દઈએ. સાચો જવાબ છે હિન્દી શબ્દ સિંધુ. સાગરમાં ડૂબી જવા નથી, કોઈ માળા પહેરવા નથી અને ખોટો સારથી પસંદ કરવા નથી. સિંધુ આપણો આન્સર આવશે, બરાબર? હા, નવા પ્રશ્નો જોવા મળ્યા, બધા પાક્ષિકના જ છે અને કદાચ આમાંથી ક્વેશ્ચન સીધો પૂછાઈ ગયો
તો આપણા ચહેરા પર જે સ્માઇલ પરીક્ષા સમયે છે બહુ અનહદ બ્યુટીફુલ સ્માઇલ છે, કારણ કે તમે પાક્ષિક ક્યારે વાંચવા બેઠવાના નથી, પણ એટલા પ્રશ્નો ખાલી જોઈ લીજો. કમ્પ્લીટ. નેક્સ્ટ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ડેશબોર્ડનું લોન્ચિંગ ક્યાં કરવામાં આવ્યું? બહુ સરસ ક્વેશ્ચન છે, મોસ્ટ આઈપી છે. તમારા કરંટ અફેરમાં શિક્ષણને લગતો કોઈ પણ પ્રશ્ન જો પૂછવો હોય તો આવા પ્રશ્ન પૂછાય. અને નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 નું ડેશબોર્ડ ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું? હોમ મિનિસ્ટર સાહેબ દ્વારા. કમ્પ્લીટ છે? કોઈ આન્સર આપવા માંગે છે? કચ્છમાં, સુરતમાં, ગાંધીનગરમાં કે અમદાવાદમાં? છે કોઈ તુક્કા મારવાનું? ગાંધીનગર ઈઝી છે સાહેબ. ક્યાંથી હોય? ગાંધીનગર. કમ્પ્લીટ. બહુ સરસ. આગળનો ક્વેશ્ચન, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે નીચેનામાંથી કયા જિલ્લામાં 10 લાખ વૃક્ષો ધરાવતા નમો વનનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે કર્યું? આખો પ્રશ્ન સમજો. વડાપ્રધાન સાહેબે લોકાર્પણ નથી કર્યું, આપણા મુખ્યમંત્રી સાહેબે કર્યું છે, ભૂપેન્દ્ર પટેલ સાહેબ. પણ કોના જન્મદિવસ નિમિત્તે? તો નરેન્દ્ર મોદી સાહેબ, આપણા માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે. એને કયું વન? નમો વન. કેટલા વૃક્ષો છે? 10 લાખ વૃક્ષો. કયા જિલ્લામાં લોકાર્પણ કર્યું છે? જન્મ તારીખે કહી દેજો સાહેબ, જન્મ તારીખે કહી દેજો મોદી સાહેબની. જન્મ તારીખ કહી દેજો મોદી સાહેબની. મને ખ્યાલ ખરી? જન્મ તારીખ લગભગ 50માં જન્મ છે, 1950માં. કઈ સપ્ટેમ્બર? 17 સપ્ટેમ્બર. બરાબર. આન્સર કયો આવશે આમાં? 17 સપ્ટેમ્બર 50માં. આન્સર લોકો એ કે છે વલસાડમાં નહીં આવે. બીજું, મહીસાગરમાં કોણ કે છે? મહીસાગરમાં નહીં આવે. સી બરાબર છે. પ્રિયા, વિનોદભાઈ, અજય, માયાબેન બરાબર. આપણો સાચો આન્સર છે મોરબી. 17 સપ્ટેમ્બર 1950 ના રોજ એ જે દિવસ જે છે એ ધન્ય દિવસ છે. આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ થયો હતો, વડનગર ખાતે થયો. અદ્ભુત દિવસ, અવિસ્મરણીય દિવસ. નેક્સ્ટ, તાજેતરમાં ગુજરાત વિદ્યાપીઠનો કેટલામો દીક્ષાંત સમારોહ થયો? મને જરા એમ કહેશો કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી, ક્યારે કરી? જીવા ત્યાં સુધી અધ્યક્ષ ઈ જ રહ્યા. અધ્યક્ષ પણ મૂક્યો નહીં સાહેબ ગુજરાત વિદ્યાપીઠ. અને તિલક સ્વરાજ ફંડ નું નિર્માણ પણ ગુજરાત વિદ્યાપીઠે જ કરી. એ સમયે લગભગ 1-2 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા, એ સમયે. સર કયો જિલ્લો મારો જરાક મસ્ત થઈ ગયો? શું થઈ ગયું? નિધિ કયો જિલ્લો કીધો? હા કહી દઈએ ને. એ જે જિલ્લો જે છે એ છે મોરબી જિલ્લો. બરાબર. નંબર 1 મોરબી જિલ્લો. આગળ આ ક્વેશ્ચન છે, ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી? 1920માં થઈ હતી. 1920માં થઈ હતી. કોણે કરી હતી? મહાત્મા ગાંધીએ કરી હતી. શ્રી મહાત્મા ગાંધીએ કરી હતી, પૂજ્ય બાપુએ કરી હતી. અને તિલક સ્વરાજ ફંડ પણ શરૂ કરાયો. એનો કેટલામો દીક્ષા સમારોહ ઉજવાયો કહેવાનું છે? કોઈના આન્સર આવ્યા ખરા? બી ડી આન્સર કહી દઈએ. યાદ રાખજો 71મો. હે ને? હમણાં આપણે આગળ કઈક 71મો આંકડો આવ્યો, કોઈને યાદ છે? જોઈ યાદ શક્તિ. આગળ હમણાં આપણે 71મો આંકડો આવ્યો, આ સેશન ની અંદર 71મો આંકડો આવ્યો. ક્યાં આવ્યો? હેને? એ કહેવાનું છે. 35 ક્વેશ્ચન નંબર, તાજેતરમાં મહાત્મા ગાંધીજીની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી?
એની જન્મ તારીખ કહી દેજો ગાંધી બાપુની. પુસ્તકવાસ બરાબર છે, પુસ્તક લાइब्रेरीમાં है ना, 71 નવી લાइब्रेरी બરાબર છે, બહુ સરસ. માનना पड़ेगा याद शक्ति को पलकबेन, खूब सरस. संग्रहालय बना बराबर છે, पुस्तकालय संग्रहालय लाइब्रेरी. ओके, આ ક્વેશ્ચન પૂછા है કે 2 ઓક્ટોબર 2 ઓક્ટોબર 1869 આ જન્મદિવસ છે ગાંધી બાપુનો પોરબંદર મુકામે. તો ગણી લો આમાંથી હાલમાં કેટલામી જન્મ જયંતિ હોય એ તમારે કહેવાનું છે. સી ઘણા લોકો 156મી કે છે. બીજા કોઈ કહી દે સાચો જવાબ ગોખી લેજો. 156મી 156 ગોખી જ નાખવાની છે. આવું પૂછાય 156મી હે ને. હમણાં 137મી આવી હતી કે નહીં? કોની આવી હતી? સર્વપલ્લી રાધાકૃષ્ણની આવી હતી. ત્યારબાદ 300મી આવે દેવી અહિલ્યાબાઈ હોલકરની હે ને, એની હમણાં ઉજવી આપણે 300મી. આ બધું યાદ રાખવાનું. નેક્સ્ટ, તાજેતરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત ઉજવાયેલ પોષણ દિવસની થીમ શું હતી? ભાઈ વિકાસ સપ્તાહની ઉજવણી થઈ, પોષણ દિવસની થીમ કઈ હતી? સહી પોષણ દેશ રોશન, સ્વસ્થ નારી સશક્ત પરિવાર, સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત, કોઈ જાડિયા નહીં. અને ડી સ્વસ્થ શરીર સશક્ત પરિવાર. 4 લાગે સાહેબ, આ તો મજા આવે એવો ઓપ્શન છે. આપણો જવાબ છે બહુ સરસ, દરેક લોકોના ધ્યાને ચડેલો ક્વેશ્ચન છે. સહી પોષણ દેશ રોશન. અચ્છા, ક્યારે ઉજવાય છે? તો લગભગ બીજું અઠવાડિયું પસંદ કરવાનું, 7 થી 15 ઓક્ટોબર માસનું બીજું અઠવાડિયું. ત્યારે આજે વિકાસ સપ્તાહ છે એની ઉજવણી થાય છે. અને આ એક રાષ્ટ્રવ્યાપી પહેલ છે સાહેબ. આપણે મોદી સાહેબનું જે 2047માં વિકસિત ભારત બનવાનું જે વિઝન જે છે એને આકાર આપવા માટે યુવાનોને જોડવાના છે. અને એ વિઝનને સાકાર કરવા માટે આપણે પ્રત્યેક વર્ષે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન જે છે એ વિકાસ સપ્તાહનું આયોજન કરીએ છીએ. અને આ આયોજનમાં આ સપ્તાહની અંદર આપણે યુવાનોને જોડીએ છીએ અને વિચારો શેર કરીએ છીએ અને રાષ્ટ્ર નિર્માણ પાછળ સક્રિય યોગદાન જે છે એ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. કમ્પ્લીટ? ઓકે. લાગે ને કોઈ સરકારી કાર્યક્રમમાં બેઠા હોય હે ને, અરે યોજના લોન્ચ કરતા એવું લાગે છે અત્યારે. આગળ નેક્સ્ટ એ જવાબ છે. પોષણ ઉત્સવ 2025 ના રાજ્યવ્યાપી શુભારંભ દરમિયાન કઈ યોજનાના પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો આપણે ખબર ક્વેશ્ચન ક્યાંથી છે? આપણે પાક્ષિકમાં ક્વિઝ આવે સાહેબ. પાક્ષિક છે ને આપણે ગુજરાત સરકારની, એમાં ક્વિઝ આવે. આ ક્વિઝમાંથી પ્રશ્ન લીધેલા છે. કદાચ સરકારને મન થાય કે સાહેબ પાક્ષિકની ક્વિઝમાંથી ક્વેશ્ચન મૂકો તો સીધો તમને આવડે. આન્સર છે કઈ? પૂર્ણા તો નહીં આવે સાહેબ હે ને. પોર્ટલનું ઉદ્ઘાટન, નવું પોર્ટલ બનાવ્યું સાહેબ. બાકી તો હોય નહીં, ખબર નહીં, પણ આ વખતે પોર્ટલ વિકસાવ્યું. કયું પોર્ટલ આવે? વાહલી દીકરી. યાદ રાખજો ને, વાહલી દીકરી. કોણ ખ્યાલ ખરો કે વાહલી દીકરી અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે? વાહલી દીકરી યોજના છે લગભગ 2019માં લગભગ શરૂ થઈ છે. આ યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે? કેટલી સહાય આપવામાં આવે છે? કોઈને ખ્યાલ ખરો ટોટલ? પછી આગળ વધીએ, તમારી પાસેથી જવાબ લઈએ. વાહલી દીકરી યોજના અંતર્ગત 1,10,000. બહુ સરસ. 1,10,000 રૂપિયા જે છે એ આપવામાં આવે છે, પણ કટકે આપવામાં આવે. પ્રવેશ જ્યારે દીકરી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે, દાખલ થાય છે, ત્યારે 4,000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ લગભગ 9મા ધોરણમાં સાહેબ, બરાબર ને? 9મા ધોરણમાં બરાબર, હા, એને 6,000 રૂપિયા આપવામાં આવે છે. અને જયારે લગ્ન વેળાએ અથવા તો જયારે 10 પછીની વાત કરીએ, 11-12, ત્યારે બાકીના 1,00,000 રૂપિયા આપવામાં આવે છે. આમ કરતા લગભગ
1,10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે વહાલી દીકરી યોજના. બરાબર બરાબર, તો ડન કહી દેજો. આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન, વોકલ ફોર લોકલ ના વિઝનને સાકાર કરવા ₹202 કરોડના ખર્ચે અત્યાધુનિક પીએમ એકતા મોલ, મોસ્ટ આઈએમપી, પીએમ એકતા મોલ કયા જિલ્લામાં બનવા જઈ રહ્યું છે? બન્યું નથી, બનવા જઈ રહ્યું છે. પીએમ એકતા મોલ કયા જિલ્લામાં? કદાચ તમે ન્યૂઝમાં સાંભળ્યું હોય તો. અને આ એક ક્વેશ્ચન પાછો, વોકલ ફોર લોકલ આપણી થીમ છે ભાઈ, સ્વાતંત્ર્ય દિવસ. અને સાહેબ આ ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ આઈએમપી છે ને ભાઈ. કઈ જગ્યાએ? આણંદ કે છે, ડિમ્પલ આણંદ કે છે. આણંદ તો છે નહીં આમાં. અમદાવાદ, સોરી અમદાવાદ કે છે. ડિમ્પલ ફાઇનલ. સી, લોકો સી કે છે તો સી નહીં આવે. પહેલી વાત, નર્મદા, વડોદરા, સુરત, આ 3 માંથી એક આવશે. યા તો નર્મદા, યા તો વડોદરા, યા તો સુરત. બરાબર. ઓકે, આન્સર આપી દઈએ. યાદ રાખજો. સોરી હે ભાઈ, આજે થોડીક તકલીફ છે, માફ કરજો. હે ને, જવાબ છે સી. અને સરસ મજાનું ચિત્ર તમને બતાય છે. પીએમ એકતા મોલ અને સુરતમાં બનશે. ખાસ યાદ રાખજો. હે ને, સુરતમાં શોપિંગ કરવા જવાનું, બસ એટલું જોઈ લેજો. સુરતની શોપિંગ એકતા મોલમાં કરવાની. બરાબર. આગળનો ક્વેશ્ચન, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 24 એપ્રિલ 2003 ના રોજ શરૂ કરેલ નાગરિક કેન્દ્રી સેવા, કે જેના કેન્દ્રમાં નાગરિક છે, સિટીઝન છે, સ્વાગત સેવા જે શરૂ કરી છે એનું ફૂલ ફોર્મ અહીંયા લખેલું છે. એક શબ્દ અહીંયા મિસિંગ છે, એ તમારામાંથી ગોતીને કહેવાનો છે. એટલે સ્વાગતનું ફૂલ ફોર્મ લખેલું છે. સ્વાગત જે છે એનું ફૂલ ફોર્મ લખેલું છે, એ તમારે મને લગભગ આમાં જી નો અર્થ તમારે કહેવાનો છે. જી, ગોલ, ગુજરાત, ગ્રીવનન્સ અને ગવર્નન્સ. હું તમને ખાલી એટલું કહી દઉં, આ એક એવી સેવા છે સ્વાગત, કે જેમાં લોકોની ફરિયાદ સાંભળવામાં આવે છે. અને એ પણ ફરિયાદ ઝડપી ફરિયાદનું નિવારણ થાય, ઝડપી એનો પ્રશ્ન સોલ્વ થાય. એ માટે શું કરવું પડે? તો કે સાહેબ ઓનલાઈન જે છે, ઓનલાઈન માધ્યમે એ મુખ્યમંત્રી સાહેબ અથવા તો જિલ્લા કલેક્ટર શ્રીઓને પબ્લિકની સામે આવવું પડે, ઓનલાઈન વાત સંવાદ કરવો પડે. અને એમાં 1 બાય 1 પબ્લિક જે છે સીધો ક્વેશ્ચન કરે, સમસ્યા ફરિયાદ એની જે રજૂઆત કરે, અને પછી જે લાઈવ જે છે તત્કાલીન જે છે સોલ્યુશન આવે. આવી દેશની પ્રથમ કોઈ પણ સેવા શરૂ કરી હોય જે નાગરિક કેન્દ્રી હોય અને ફરિયાદ સાંભળવામાં આવતી હોય, એવી સ્વાગત સેવા શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય આપણું ગુજરાત રાજ્ય બન્યું છે. બરાબર ને? ક્યારે શરૂ થઈ હતી યાદ રાખજો ખાસ, 2003. લગભગ દર મહિનાના ચોથા ગુરુવારે, દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રી સાહેબ તેમના ઓફિસમાં બેઠા બેઠા જે છે ઓનલાઈન માધ્યમે જે છે એ લોકોની ફરિયાદ જે સાંભળે છે અને તત્કાલીન એ નિવારણ લાવવાનો પ્રયાસ કરે છે. કમ્પ્લીટ. તો તમારે કહેવાનું છે કે અહીંયા આપણે શબ્દ બોલ્યા ફરિયાદ, તો ફરિયાદને ઇંગ્લિશમાં શું કહેવાય? ગોલ કહેવાય તો કે નહીં, ગુજરાત કહેવાય તો કે નહીં, ગવર્નન્સ કહેવાય, આ તો શાસન કહેવાય, સુશાસન. ગુડ એટલે શું? ગવર્નન્સ એટલે શાસન કહેવાય. જવાબ આવે ગ્રીવનન્સ, એટલે કે ફરિયાદ. બરાબર. તો સ્વાગતનું ફૂલ ફોર્મ થાય કે ભાઈ સ્ટેટ વાઇડ અટેન્શન ઓન, કે રાજ્યનું અટેન્શન કોના પર લાવવાનું છે? ઓન ગ્રીવનન્સ, એટલે કે ફરિયાદ, બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, કે ટેકનોલોજીના ઉપયોગથી, માધ્યમથી જે ફરિયાદોની એપ્લિકેશન જે આવે છે એના પર વાઇડ લેવલે અટેન્શન આપવાનું જે છે એ આ સ્વાગત પોર્ટલ થકી જે છે એ ગુજરાત સરકાર એ કરે છે. સમજાયું કે નહીં? 2003 સ્વાગતનું ફૂલ ફોર્મ. આ પરીક્ષા પ્રશ્ન પૂછાયેલો છે, તમારા ટેટમાં પૂછાયેલો છે. સ્વાગતનું આખું ફૂલ ફોર્મ પૂછાયેલું છે, તો 2-3 વાર લખી દેજો.
ગ્રીવનન્સ ખાલી યાદ રાખજો, બરાબર ને? ક્યારે શરૂ થયું હતું? 2003 માં શરૂ થયું હતું અને દર મહિનાનો ચોથો ગુરુવાર. ડન હોય તો કહી દેજો. દરેક માહિતી મેં તમને આપી દીધી છે, હેતુ મેં તમને કહી દીધો છે. ડન હોય તો કહી દેજો. સરસ ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન આપણા માટે મોસ્ટ આઈએમપી છે અને આ ક્વેશ્ચન પૂછાય એવો છે. સ્વાગત, બરાબર? અને ખાલી મુખ્યમંત્રી સાહેબ જ નહીં, એ જે તે સમયે જિલ્લા કલેક્ટરો લાઈવ હોય, કારણ કે મુખ્યમંત્રી સામે પ્રશ્ન જાય, કોઈ પણ જિલ્લાનો વ્યક્તિ હોય એ સીધો ફોરવર્ડ કરે તત્કાલિક રીતે કે ભાઈ જામનગરના જિલ્લા કલેક્ટર સાહેબ છે, એની પાસે પ્રશ્ન જાય, તાત્કાલિક ત્યાં સોલ્યુશન દેવાનું સાહેબ, તો જ સ્વાગતનું કામ હાચું, બરાબર ને? તો સરસ મજાની જન કેન્દ્રી, દેખાય ને, નાગરિક કેન્દ્રી સેવા છે. બહુ સરસ કામ છે. ઓકે, આગળ વધીએ. આગળનો ક્વેશ્ચન, તો આપણો આન્સર આવશે ગ્રીવનન્સ. ભાઈ સમજાય છે ને? ખ્યાલ આવે છે ને? તો ડન કહી દેજો. એકવાર ખાલી કહી દો, સ્પીડ બરાબર છે ને? સમજાય છે કે નહીં? તમને કન્ટેન્ટ ઉતરે છે ને મગજમાં? હે ને? તો ખાલી મને એકવાર કહી દેજો, ખબર પડે કે સ્પીડ બરાબર છે કે નહીં. ઓકે, આગળ નંબર 40, DLSS નું પૂરું નામ જણાવો. લગભગ ગુજરાતમાં આવી 40 થી 41 જેટલી છે, 40 થી 41 જેટલી છે DLSS. બરાબર છે. ઓકે, DLSS નું ફૂલ ફોર્મ મારો તુક્કો જઈ. DLSS કહી દઈએ આન્સર કે કોઈ કહેવાનું છે? શું લાગે છે? ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ ડિવાઇન લેંગ્વેજ સિક્યુરિટી અથવા સિક્યુરિટી સિસ્ટમ, સિક્યુરિટી કરતો છે, સિક્યુરિટી દિવ્ય લોંગ સ્પોર્ટ્સ સિક્યુરિટી ને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ. બરાબર, વેરી ગુડ. દરેકનો જવાબ સાચો છે. સ્કૂલ, હે ને? આપણે તો સ્કૂલની, આપણે શિક્ષક છે તો સ્કૂલ જ આવે ને. તો આ ક્વેશ્ચન તમારે ટેટમાં પૂછા, કરંટમાં, તો સ્કૂલ જ ને પેલા મોકો દેવાનો. ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ને ગુજરાતમાં લગભગ 40 થી 41 જેવી છે. જેમાં શું થાય કે ભાઈ જે કંઈ પણ બાળકો હોય જેને સ્પોર્ટમાં અભિરુચિ હોય એને પ્રોત્સાહિત કરવામાં આવે અને એના પાછળ જે છે કામ કરવામાં આવે, બસ, બીજું કઈ. કમ્પ્લીટ. અને કોના દ્વારા ચાલે છે? તો કે જોઈન્ટ એફર્ટ છે. કોની વચ્ચે? તો કે સાહેબ પ્રાઇવેટ સ્કૂલ, હે ને, ખાનગી શાળા અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત SAG, આ બંને વચ્ચેનું, બંને સાથે મળીને ભાગીદારીથી આ સરસ મજાનું સ્કૂલ જે છે એને ઓપરેટ કરે છે. બરાબર ને? DLSS. આગળ વધીએ. ભારત સરકારના સહયોગથી તમિલના પ્રશિક્ષિત શિક્ષકો દ્વારા તમિલ ટીચિંગ પ્રોગ્રામ ક્યાં શરૂ થયો? બોલો. વિદેશમાં તમિલ ભણાવવાનું છે. વિદેશમાં તમિલ, હે કે અહીંયા આપણે તમિલમાં ફાફા પડે ને? આપણે સાઉથના પિક્ચરો હિન્દી ડબિંગમાં જોઈએ, પણ વિદેશમાં તમિલ શીખવું છે. તો કયા દેશમાં તમિલ શીખવામાં આવશે? કોના દ્વારા? કે જેને તમિલ આવડે છે. આપણે કઈ જવું નહીં અથવા તો જશું નહીં. આન્સર ઈઝી છે. ઘણી બધી વાર તમને કરંટમાં આવ્યો છે. પલક, અજય, બરાબર છે. આન્સર છે ડી, ફિજી. ફિજી દેશમાં. આની કેપિટલ યાદ રાખજો, જે આપણને બહુ ગમતું હોય, થાકી ગયા હોય, વાંચવું ગમે નહીં, સુવા. ફિજીની કેપિટલ સુવા, હે ને? સુવા કેપિટલ છે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો હયાત છે. જો આ ક્વેશ્ચન છે ને બહુ ગુચો છે તમને, કેમ પછી કહું. કેટલી આવેલી છે? બી જોયું ને? આવા 9 લોકો ઉપર આ જો આ દેખાય કે 9 કીધું. પ્રશ્ન સમજજો છે. સી બરાબર છે. જો ખાસ યાદ રાખજો, કેટલી હતી? તો હતી 8. કેટલી નવી બની? તો નવી બની 9. ટોટલ કેટલી આવેલી છે? તો કે 17. પ્રશ્ન સમજવામાં પૂછેલું છે તાજેતરમાં ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે, એટલે ટોટલ કહેવાની છે, એટલે કેટલી આવશે? 17. બરાબર.
તમને પરીક્ષામાં પૂછાય કઈ કઈ, તો એમાં બહુ માથાકૂટ કરતા નહીં, 17 યાદ રહે નહીં, પણ ખાલી જાણ ખાતર બોલી જઈએ એ જીવનમાં ક્યારેક યાદ રહે. એટલે 8 યાદ રાખો. પેલી 8 કઈ યાદ રાખવાની? તો સુરત થી જવાનું સૌરાષ્ટ્રમાં, મેન સિટી ગણવાના. એક તો સુરત આવે, આવે કે નહીં? સુરત આવે. બીજું સિટી વચ્ચે કયું આવે? તો કે સાહેબ અહીંયા વડોદરા આવે. અહીંયા ઉભું રહેવાનું. પછી આવે ગાંધીનગર, પછી આવે અમદાવાદ. કમ્પ્લીટ. તો આ 4 અહીંયા થઈ ગઈ. જો જૂની છે ની વાત કરું, 8 માં થઈ કે જૂની 4 થઈ ગઈ. સુરત, વડોદરા, ગાંધીનગર, સોરી પેલા અમદાવાદ આવશે. સુરત, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર. પછી સૌરાષ્ટ્રમાં ગયા, તો સૌરાષ્ટ્રમાં જઈએ તો પેલા કોટ, એક કોટ છે અને બીજું ગઢ છે. જુનાગઢ છે, રાજકોટ છે. એને એક કોટ છે, બીજું ગઢ છે. જુનાગઢ છે, રાજકોટ છે. 2 થઈ ગઈ. પછી જૂનામાં 2 નગર છે. કયા કયા નગર છે? તો જામનગર છે અને બીજું ભાવનગર છે. કમ્પ્લીટ સૌરાષ્ટ્રની વાત કરું છું. તો 4 જૂની કેમ યાદ રાખવાની? સુરત થી જવાનું ગાંધીનગર સુધી, મેન જગ્યાએ ઉતરવાનું. તો કે સુરત, વડોદરા, ગાંધીનગર, સોરી સુરત, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર. 4 થઈ ગયા. આવા સૌરાષ્ટ્રમાં 2 નગર, ભાવનગર, જામનગર, એક ગઢ, એક કોટ, જુનાગઢ, રાજકોટ. 8 થઈ ગઈ. બાકીની જે નવી 9 ગોખવાની છે એમાંથી એક તો ગાંધીજી નામ પરથી ગાંધીધામ છે. પછી એ જ ગાંધીજીનું જન્મસ્થળ પોરબંદર છે. એને 2 યાદ રહી ગઈ. ત્યારબાદ નગરમાં ચેક કરીએ, સુરેન્દ્રનગર એડ થઈ ગઈ છે. સુરેન્દ્રનગર એડ થઈ ગઈ છે. બાકી ઉત્તર ગુજરાતની વાત કરો સાહેબ તો કે મહેસાણા એડ થઈ ગઈ છે. બરાબર ને? અને વાત કરો મોરબી, વાપી, આણંદ, નડિયાદ, નવસારી 2 ન છે. આ યાદ રાખજો, નડિયાદ અને નવસારી 2 ન છે. આવડી ગઈ. ત્યારબાદ આપણે ગોખવી પડે મોરબી, વાપી, આણંદ. પણ મતલબ કે આપણને થોડી તો યાદ રહી જાય કે નીચેનામાંથી કઈ નથી, હે ને? તો એ પ્રયાસ મારો છે. 17 તમને લખવાની નહીં કે, પણ થોડો ઘણો આઈડિયા આવશે. કદાચ એવું પૂછે નીચેનામાંથી કઈ જગ્યાએ મહાનગરપાલિકા નથી, તો મૂંઝાઈ જાઓ. બરાબર ને? તો આમાંથી એકાદી જો ખબર પડી જાય તો 50% આપણે આવી જઈએ. બાકી ગોખવાની નથી. ડન છે તો ડન કહી દેજો. બરાબર, ડન કહી દેજો. કમ્પ્લીટ. આગળ પણ 17 યાદ રાખજો. 17 હાલમાં છે. પેલા 8 હતી, પછી 9 બની. ઓકે. રાજ્યના અધિકારી કર્મચારીને, અધિકારી અથવા તો અને કર્મચારીને ગુજરાતીમાં તાલીમ મળી શકે, ગુજરાતી ભાષામાં તાલીમ મળી શકે તે માટે ભારતે કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરેલું છે? સરસ ક્વેશ્ચન છે સાહેબ. આપણે પાસ થઈએ પછીની વાત છે ને, આપણને તાલીમ આપવાની છે. આપણને કારણ કે ગુજરાતી નથી આવડતું. આપણે મોટા ભાગે ઇંગ્લિશમાં વાત કરીએ છીએ, ઇંગ્લિશ અને હિન્દી. ઓકે, બીકોઝ વી કેન નોટ સ્પીક ઇન ગુજરાતી, સો વી હેવ ટુ લર્ન અબાઉટ ધીસ લેંગ્વેજ. આપણે શીખવું પડે ને. તો એના માટે પાસ થયા પછી આમાંથી એક છે, એ પોર્ટલ પર, પ્લેટફોર્મ પર આપણને શીખવા મળે. તો કયું પ્લેટફોર્મ છે? સી. લોકો ટ્રેનિંગ, હા મેં સી લખ્યો, મેં એટલે જ બનાવ્યો હતો. શીખવા, તાલીમ, તો ટ્રેનિંગ મેં લખ્યો સાહેબ. આ મેં લખ્યું પણ નથી આવતું. ટ્રેનિંગ નથી દેવાની, હે ને? સી તો નહીં આવે ભાઈ. આ તો ભાઈ આપણા ટ્રેપમાં ફસાઈ ગયા બાળકો, હે ને? પેપર સેટ કે આપણે જેવા દહે તો સી તો નહીં આવે. ફસાઈ ગયા લોકો. મેં બનાવતી વખતે નક્કી કર્યું હતું કે બાળકોએ ફસાવા જોઈને ફસાયા, જેમ આપણને. અને પાછી જો મોટી મોટી માછલી છે, ડિમ્પલ છે, માયા છે, પલક છે, અજીભાઈ છે, મોટી મોટી માછલી ફસાઈ ગઈ. ઓકે, હવે લોકો એ અને બી પર આવે છે. કોઈ આને આમ જોતું નથી. આન્સર આવશે ડી, આઈ ગવર્મેન્ટ. તો ડી જવાબ આવશે. હવે તમને ભૂલાય નહીં. કમ્પ્લીટ. આગળ વધીએ. આવું થાય કે સાહેબ એની સામે આપણે ક્યારેક જોઈએ જ નહીં કે જવાબ હોય, અથવા તો ખબર શું કરીએ, જે જવાબ હોય ને પેલા કાઢ નાખીએ. આમાં આ તો ન આવે. પછી 5 મિનિટ આ 3 માંથી એક પસંદ કરવા ટાઈમ પાસ કરે. એટલે આવે તો કાઢ નાખ્યો છે. 5 મિનિટ એમાં જાય કે ભાઈ સ્માર્ટ કરું, ઈડીયુ કરું કે ટ્રેનિંગ કરું. આવું થાય. કમ્પ્લીટ. તો જો તમને પ્રશ્ન નવો જ લાગે છે તો એમાં તુક્કો છેલ્લે મારજો, આગળ વધી જાજો. ખબર પડી? કારણ કે જોયો જ નથી, તુક્કો જ મારવાનો છે. બધા તમને જવાબ લાગશે તો આગળ જે તમને આવડે છે પેલા પૂરા કરજો, આપણી સલાહ છે. કમ્પ્લીટ. આગળ વધીએ. નેક્સ્ટ, ખેલ મહાકુંભ. હા બરાબર છે. શિક્ષકો માટે દીક્ષા છે.
પણ આ તો તમામ ઓફિસરોની વાત છે. ખેલ મહાકુંભ 3.0 2025 નો પ્રારંભ ક્યાંથી થયો? અને તમે જવાબ આપો એ પહેલા હું કહી દઉં કે કોણ કોણ એમાં આગળ રહ્યું છે. તો કે સૌથી વધારે જો કોઈ પણ જિલ્લાએ ઉત્કૃષ્ટ યોગદાન આપ્યું અથવા તો મેડલો જીત્યા હોય એવા ખેલાડી કયા જિલ્લાના છે? તો વિનર છે ખેડા જિલ્લો. બીજા નંબરે દાહોદ જિલ્લો અને ત્રીજા નંબરે બનાસકાંઠા જિલ્લો. આ ખાસ યાદ રાખજો. એને ખેલ મહાકુંભ 3.0 2025 નો પ્રારંભ ક્યાંથી થયો તો તમારે કહેવાનું છે. અને જે છેલ્લે કોણ જીત્યા છે હે ને નંબર 1 જિલ્લો કયો આવ્યો છે? ખેડા. આ મોસ્ટ ટાઈમ પે આ તમને સફેદ દેખાય મોસ્ટ ટાઈમ પી છે સાહેબ. બોલો ક્યાંથી શરૂ થયું હતું? ક્યાંથી શરૂ થયું સાહેબ? છે કોઈ? લોકો જવાબ નથી દેતા સાહેબ. જવાબ માંગે ગુજરાત. ડી બનાસકાંઠા. નહીં, બનાસકાંઠા નહીં. બનાસકાંઠા તો નહીં આવે સાહેબ. બનાસકાંઠા નહીં. સી કચ્છ નહીં. બે નીકળી જાય એટલે કચ્છ ક્યાં છે? બનાસકાંઠા નહીં, આ નહીં. બે વધ્યા અમદાવાદ અને રાજકોટ. તો લોકો સ્વાભાવિક વાત છે અમદાવાદ જ કે ભાઈ. જોયું ને આપણો આન્સર આવે રાજકોટ સી. આવું જ થાય પેપરમાં. ક્યારો એ જવાબ પેલા કાઢ નાખીએ એટલા નસીબ ખરાબ હોય આપણે ભાગ્યના ભાંગલા ફૂટલા હોઈએ કે જે જવાબ આ સાચો હોય ને એને પેલા કાઢ નાખે. એટલે આ તો ન આવે, આ ન આવે. બાકીના 3 માં 5 મિનિટ કાઢીએ કે હવે કયો ટીક કરું. હે આવું થાય છે, આવું થાય છે. જવાબ આવે સૌથી આમ પછી પેપર સોલ્વ કરતી વખતે એવું થાય કે ઓલ્યો અને 3 તુક્કા મળેલા લાઈનમાં ખોટા પડે પછી એવું થાય આવતી ભરતીમાં આવે. પણ એવું નથી થવાનું. મેક્સિમમ પ્રશ્નો સુધી પહોંચી જવાનું છે. કમ્પ્લીટ. છેલ્લો ઘા. આગળ. ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે આખાને કહેવાય એઆઈ. આનું ફૂલ ફોર્મ એકવાર પૂછાવું હતું સાહેબ. એઆઈ નું ફૂલ ફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ગુજરાતીમાં કઈ કૃત્રિમ બુદ્ધિમત્તા એવી કહેવાય. આનું ગુજરાતી ખબર તમને? કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે કોઈ શરીર માનવ શરીર નથી અને એની બુદ્ધિ મશીનરી. કૃત્રિમ બુદ્ધિમત્તા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ. પ્રશ્ન શું છે જોઈએ. ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના ઉપયોગ માટે બનાવવામાં આવેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ કઈ છે? લોકો ડી કહે લગભગ. મોક ટેસ્ટમાં આવી ગયો છે. સરસ. આન્સર છે ભાષિણી. ઈઝી છે, બહુ સરસ. જોયું ને? સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. વહાલી દીકરી યોજનાનો અમલ કયા વર્ષથી થયો? સાહેબ જેને ધ્યાન હશે ને પેલું આપણે ભણાવ્યું તે આજની વાત છે એને આન્સર આવડશે. એક શ્વાસે એક સંગાથે બોલશે જવાબ એ બી સી કે ડી. બહુ સરસ. ભણશે ગુજરાત અને ભણાવશે ગુજરાત. અને કોને ભણાવવાનું છે? આપણે ભણાવવાનું છે. 2019. બધાનો જવાબ સાચો છે. એને સમૂહમાં ગ્રેસિંગ, સમૂહમાં શાબાશી. બહુ સરસ. 1,10,000 દરેકના ખાતામાં. આગળ. તાજેતરમાં ગુજરાત ગૌરવ દિવસથી થી ના આવે ગુજરાતની દિવસની ઉજવણી ક્યાં થઈ? એટલે ગુજરાત ગૌરવ દિવસ એટલે કે આપણો ગુજરાતનો સ્થાપના દિવસ કઈ મે આવે સાહેબ? 1 મે 1960. ક્યાં ઉજવણી થઈ એની? જો યાદ રાખજો હે કે યોગા દિવસની ઉજવણી ક્યાં થઈ? બોલો યોગા દિવસની ક્યાં થઈ? આપણે વાત કરી ને યોગા દિવસની ક્યાં થઈ? પછી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ક્યાં થઈ? યોગા દિવસની વડનગર થઈ. સ્વાતંત્ર્ય દિવસની ક્યાં થઈ? પોરબંદરમાં થઈ. ગૌરવ દિવસની ક્યાં થઈ? જો યાદ રાખજો યોગા દિવસની ઉજવણી લખી દઈએ. યોગા દિવસની ક્યાં થઈ? તો એ થઈ વડનગર. અને ભારતમાં પૂછાય તો વિશાખાપટ્ટનમ આપણને યાદ છે.
પછી સ્વાતંત્ર્ય દિવસ પૂછાય તો એની ઉજવણી થઈ પોરબંદરમાં. અને પૂછાય ગૌરવ દિવસ તો એની ક્યાં થઈ તમારે કહેવાનું છે. બરાબર, આ બધું યાદ રાખજો, પરીક્ષા માટે કામનું છે. ક્રિસ્પી, વેજ ક્રિસ્પી કરંટ છે, હે ને? વેજ ક્રિસ્પી મજા આવે ખાવાની સાહેબ. જીવનમાં કે લગ્નમાં ગયા હોય ને તો સ્ટાર્ટરમાં જો મળી જાય ને બહુ મજા આવે. ટ્રાય કરજો. વેજ ક્રિસ્પી, ક્રિસ્પી કરંટ બહુ સરસ, દરેકને આવડે છે. પંચમહાલ, હે તો જો પ યાદ રાખવાનું, પંચમહાલ કમ્પ્લીટ. બર્ગર વાળા છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા રાજ્યએ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં સર્વોચ્ચ મેડલ મેળવેલ છે? મિત્રો યાદ રાખજો, જ્યાં શબ્દ પેરા આવે ને ત્યાં દિવ્યાંગ લોકો હોય. આટલી ખબર પડી જોઈએ પેલા. પેરા એટલે દિવ્યાંગ લોકો, હે ને? અને આ વખતે આ ક્વેશ્ચન પૂછવાની સંભાવના પૂરેપૂરી છે, કારણ કે હાલનો કઈ કરંટ એવો છે વર્તમાન કે અહીંયા આપણે હાલમાં સરકાર શ્રી દ્વારા જે દિવ્યાંગ લોકો છે એને વધારે પ્રોત્સાહિત કરવામાં આવે છે, અને જરૂર પણ છે. દિવ્યાંગ લોકોને પ્રોત્સાહિત કરવાની જરૂર પણ છે. બરાબર ને? તમે જો સાહેબ જીપીએસસી દ્વારા તાજેતરમાં કેટલી દિવ્યાંગ ઓફિસરો બનાવ્યા છે, ભરતીઓ થાય છે. તો સરકાર દ્વારા સરસ એક પ્રયાસ છે, અને એ યુગ ચાલે છે. એ તો ખ્યાલ છે તમને. ખ્યાલ ને, જે શારીરિક વિકલાંગ જે વ્યક્તિ હોય એને દિવ્યાંગ નામ મોદી સાહેબે આપેલું. દિવ્ય અંગ, એ વિકલાંગ નથી, એનું અંગ છે દિવ્ય છે. દિવ્યાંગ નામથી સન્માનિત કર્યા છે. સાચી વાત છે. મન કી બાતમાં કીધું છે કે ભાઈ બહેનો, मेरे मित्रों, वो विकलांग नहीं है, वो दिव्यांग है ना, उसके पास दिव्य अंग है. मन की बात बहुत सरस. ભાઈ બહેનો, આન્સર આપો જઈ. નીચેનામાંથી કયા રાજ્યોએ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં સર્વોચ્ચ મેડલ મેળવ્યા છે? કયું રાજ્ય આવશે? શું આપણું ગુજરાત આવશે? નહીં, ગુજરાત નહીં આવે. સાચો જવાબ છે વિક્રમસિંહ બાપુ, બહુ સરસ. સાચો જવાબ છે હરિયાણા. કમ્પ્લીટ. ડી નહીં, બી નહીં આવે પલક, ડી આવશે. જો બધા ક્વેશ્ચન ક્રિસ્પી કરંટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સીઓઈ સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે રાજ્યની કેટલી યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી? હવે યાદ રાખજો, હેલિકોપ્ટર શોટ કોણ મારે છે? હેલિકોપ્ટર શોટ કોણ મારે છે? કયો ક્રિકેટર? એનો જર્સી નંબર છે. ચાલો આન્સર આપો જઈ. 7. થાલા ફોર રીઝન. 7 યુનિવર્સિટીની પસંદગી થઈ. કમ્પ્લીટ. 7. હમણાંનું કરંટ અફેર તમે ચેક કરો તો 7 નો આંકડો બહુ આવે છે. તમે જો 71 એવું, 7 બહુ ફેમસ છે. 7 એક અદ્ભુત આંકડો છે. તમે ગમે એમ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કરો, જવાબ 7 આવે. થાલા ફોર રીઝન. આગળ, સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આનું ફૂલ ફોર્મ છે. એટલે કોમન, સામાન્ય પ્રવેશ પરીક્ષા. કોમન એન્ટ્રન્સ ને કેમ લખશે? એન્ટ્રન્સ ટેસ્ટ કયા ધોરણમાં લેવાય? પ્રશ્ન બહુ સારો છે. ઈઝી છે, બહુ સરસ. પલક, માયા, પ્રિયા, ડિમ્પલ, અજયભાઈ, પલક, વિક્રમસિંહ બાપુ, બહુ સરસ સાહેબ. 1A બરાબર છે. 5માં લેવાય. અને તમને એમ પૂછાય કે કયા ધોરણમાં પ્રવેશ માટે, બે પ્રશ્ન બે તો પૂછાય, કયા ધોરણમાં પરીક્ષા લેવાય છે અને કયા ધોરણમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવે છે? તો કે 6માં પ્રવેશ મેળવે ને પેલા લેવામાં આવે. સાહેબ જોજો, શબ્દ પકડજો. લેવાય 5માં, પણ કયા ધોરણમાં પ્રવેશ માટે લેવાય છે? તો કે 6. કમ્પ્લીટ. આગળ વધીએ જીવનમાં. 51મો ક્વેશ્ચન,
ગડબડ થઈ ગઈ છે, ખીચડી ઢોળાઈ ગઈ, જલ્દી જલ્દી, પેલા મરી ગયા, પેપર ફૂટી ગયું છે, પેપર ફૂટી ગયું સાહેબ. ચલો કહી દો, ઈઝી ક્વેશ્ચન હતો એટલે મેં જાણી જોઈને કહી દીધું, બાકી કયું ખાસ છે નહીં. કારણ કે અહીંયા તમને એનિમિયા દેખાય છે, પાંડુરોગ, આયનની કમી, કુપોષણ અને વહેલા લગ્ન કરાવવાનો જે કુરિવાજ છે એની સામે લડવા માટે સરકાર દ્વારા કઈ યોજના એ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે? ઉંમર કિશોરીની કઈ? 15 થી 18 વર્ષ. ઈઝી છે ને, ડી ઈઝી છે. અને આ યોજના અંતર્ગત જે આયર્નની ટેબ્લેટ અથવા તો ફોલિક એસિડની ટેબ્લેટ આપવામાં આવે છે. ખોટું ન, આયર્નની ટેબ્લેટ અને ફોલિક એસિડ. આપણે જયારે તલાટીની પરીક્ષાની તૈયારી કરતા ત્યારનું મને યાદ છે, ફોલિક એસિડ. બન્યા નથી તલાટી પણ પ્રશ્નો યાદ છે. આગળ વધીએ. મારો જીપીએસસી નો એક તમને હું પ્રસંગ કહું સાહેબ, 2 મિનિટનો પ્રસંગ છે. 200 માર્કના 2 પેપર લેવાતા પ્રિલિમમાં. પેલું પેપર અને બીજું પેપર, 2 પેપર લેવાતું. પેલા પેપરમાં મારી પેલી પરીક્ષા, હું તૈયારી કરીને બરાબર ગયો હતો અને મને પાસ થવું હતું, મને અધિકારી બનવું હતું. પેલું પેપર આવ્યું, અંદર નંબર પૂરવામાં મેં ભૂલ કરી અને હું નિરાશ થઈ ગયો. મેં એક પણ જવાબ ટીક ન કર્યો. 3 કલાક બેઠો રહ્યો, એટલે મને ગુસ્સો આવી ગયો. હું હાજર રહ્યો પણ મેં ટીક ન કર્યો. અને સાહેબ બીજા પેપરમાં મેં સંપૂર્ણ ધ્યાન આપ્યું અને ટીક કર્યું, મારે તોય મેન્સ આવી ગઈ હતી. ચાલો, કદાચ મેં બીજા પેપરમાં ધ્યાન આપ્યું તો મને સીધો અધિકારી બનાવી દેત કે નહીં? કે સાહેબ તમારે મેન્સ ન દેવાની હોય, તમારે થોડી દેવાની હોય. કમ્પ્લીટ. એટલે તમારે ધ્યાનથી પેપર દેવાનું છે, નંબર બરાબર પૂરવાનો છે. કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ. ગુજરાતમાં બાળકોને કલા અને જ્ઞાન મળે તે હેતુથી કયા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી? બરાબર જિજ્ઞાસાબેન. ગુજરાતમાં બાળકોને શું મળે? કલા અને જ્ઞાન. કલા અને જ્ઞાન, આર્ટ એન્ડ નોલેજ. આર્ટ અને નોલેજ. આર્ટ એન્ડ નોલેજ મળે એ હેતુથી કયા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી? પ્રોજેક્ટ પ્રેરણા, પ્રોજેક્ટ દીક્ષા, પ્રોજેક્ટ ઉત્કર્ષ અને પ્રોજેક્ટ એકલવ્ય. કે સાહેબ જમણા હાથનો અંગૂઠો લઈ લેવામાં આવે છે ત્યારે જ તમે કલામાં પારંગત બનશે. તો હું આવું જોઈએ જવાબ? શ્વેતા બરાબર છે. બીજું કોઈ? શ્વેતા બરાબર છે. બીજું કોઈ? બીજા કોઈ જવાબ દેવાનું છે કે? શ્વેતા બરાબર છે. બીજું કોઈ? નો આન્સર. આવ્યો ને ડી વાળા, જો ડી કઈ બરાબર નથી. સાચો જવાબ આવશે એ, પ્રોજેક્ટ પ્રેરણા. બરાબર, યાદ રાખજો. શ્વેતા ભૂલ સુધારજે. પલકબેન, પ્રિયાબેન, જયશ્રીબેન પ્રજાપતિ, સાચો જવાબ છે પ્રોજેક્ટ પ્રેરણા. કમ્પ્લીટ. ઘણી બધી વાર કેવું થાય, પેપર દેવા જઈએ ને, આગળ વાળો ટીક કરતો હોય, બાજુ વાળો ટીક કરતો, આપણને એમ થાય કે ઓહો કેટલું ફાસ્ટ ટીક કરે છે. આપણે 83 નજર એમાંથી 5 ક્વેશ્ચન ટીક કરી નાખીએ અને 5 જયારે ખોટા પડે ને ત્યારે એવો પસ્તાવો થાય. હા પસ્તાવો, વિપુલ ઝરણો સ્વર્ગથી ઉતર્યો છે, પાપી એમાં ડૂબકી મારીને પવિત્ર થાય છે. કવિ કલાપીની યાદ આવી જાય, એ અઢળક પસ્તાવો. નીચેનામાંથી એક્ઝામ વોરિયર પુસ્તક કયા મહાનુભાવનું છે? કે એક્ઝામના ફિયરથી વિચલિત થયેલા જે બાળકો છે, જેને પરીક્ષાથી બહુ ગભરામણ થતી હોય, ના પાસ થવાની, એને પ્રોત્સાહન પૂરું પાડે કે બેટા કે બેટી, બાળક કે બાળકી, ડરવાનું નથી. નાપાસ તો શું, બીજી વાર ભણ, આગળ વધ. મારા ભાઈ બહેનો, ગુજરાતની જનતા ક્યારે નાસીપાસ નહીં થાય, ભણશે, વારંવાર ભણશે. ભાઈ બહેનો, આપણો જવાબ છે મિત્રો શ્રી
નરેન્દ્ર મોદી. ઇંગ્લિશમાં લખેલી છે, એક્ઝામ વોરિયર. કમ્પ્લીટ. મોદી સાહેબ બરાબર છે કે સાહેબ આ પાક્ષિકમાં છે કે પાક્ષિકમાં કે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાક્ષિકમાં એવું કીધું છે કે દરેક બાળકે અથવા દરેક વાલીએ પોતાના બાળકને આ પુસ્તક વચાવવું જોઈએ, કારણ કે પરીક્ષાનો ડર જે છે એ મૂળિયામાંથી નીકળી જાય અને છોકરો પાસ થઈ જાય, રહી જાય ક્યાં, પાસ થઈ જાય. મનોરંજન કરતા રહો સાહેબ. હા, જીવનમાં એ જ બાકી છે. આગળનો ક્વેશ્ચન, ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રીને મળતી ભેટ બહુ મસ્ત ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી સાહેબ. કે જેટલી પણ ભેટ સોગાદો જ્યારે પણ મુખ્યમંત્રી સાહેબ બહાર જાય અથવા તો કોઈ વિદેશમાં જાય ત્યારે એને ગિફ્ટ જે આપવામાં આવે છે એની હરાજી થાય. પેલી વાત તો જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા હરાજી થાય, એમાં જે પૈસા આવે એક ફંડમાં જાય અને એમાંથી આ ચારમાંથી કોઈ પણ એક કામ પાછળ વાપરવામાં આવે. એ કયું કામ છે જેમાં એની જે ભેટ સોગાદો છે એમાંથી જે મળતા નાણાં જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે? સાહેબ બરાબર સમજાય છે? બહુ સરસ. વિક્રમસિંહ બાપુ બી, પલક એ, ડિમ્પલ એ, અજયભાઈ એ. સાચો જવાબ છે કન્યા કેળવણી. જે કન્યા જે છે, જે બાળકી જે છે એના શિક્ષણ માટે પ્રોત્સાહન મળે, શાળાઓ પાછળ એના શિક્ષણ પાછળ આજે તે પૈસા ખર્ચવામાં આવે છે. કમ્પ્લીટ ને સાહેબ? તમને ખ્યાલ છે કે આપણે નહીં જેવા લગ્નમાં આપણને જો ગિફ્ટ મળતી હોય તો મુખ્યમંત્રી સાહેબ એને કેટલી મોંઘી ગિફ્ટ મળે, અને આપણા કવરમાં 500 રૂપિયા હોય તો ત્યાં તો હોય કે નહીં? તો પૈસા નો ઉપયોગ જે છે સારા કામમાં કરવામાં આવે છે. કન્યા કેળવણી એને આપણે વાપરી નાખીએ. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરી. શું શરૂ કરી? અચ્છા, સરસ કામ છે, ઉમદા કામ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ગજબ ક્વેશ્ચન છે. તાજેતરમાં ગાંધીનગરમાં આયોજિત પ્લાસ્ટિક મુક્ત શાળા મહોત્સવ નીચેનામાંથી કોને વર્લ્ડ વાઇડ એન્ડ બુક ઓફ રેકોર્ડ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? અર્જુનભાઈ પઢિયાર, મુકેશભાઈ શર્મા, વિશાલભાઈ ગઢાદરા, સુનિલભાઈ રાદડિયા. ચલો તુક્કો મારો સાહેબ. લોકોનું વાંચન ગજબ છે, દરેક લોકોનો ખ્યાલ સાહેબ. 10 વર્ષથી આ જે તે શિક્ષક વડોદરાના છે અને 10 વર્ષથી સ્વચ્છતા અભિયાન પાછળ એને અઢળક કામ કર્યું છે. બાળકોને સહપાઠી જે શિક્ષકો જે છે, ગામડાના જે લોકો જે છે એ તમામને એકત્રિત કરી, તમામનો સહયોગ સાધી, તમામની એકતાથી સ્વચ્છ મિશન, પ્લાસ્ટિક મુક્ત ભારત, પ્લાસ્ટિક મુક્ત ગામ ઉપર ખૂબ જ અનેરું જે છે કાર્ય કર્યું છે. આપણે સૌ તાળીઓના નાદ સાથે વધાવશું શ્રી મુકેશભાઈ શર્માને. વિનંતી કરીશ મુકેશભાઈ શર્માને કે આપ મંચ પર આવશો અને માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તેથી એવોર્ડ જે છે એને ગ્રહણ કરીશું. આપણે સૌ તાળીઓના નાદથી વધાવીશું. મુકેશભાઈ શર્મા કમ્પ્લીટ વડોદરાના શિક્ષક છે. સ્વચ્છતાથી સેવા અભિયાન અંતર્ગત અને 10 વર્ષથી શાળામાં જે સરસ મજાનું અનેરું કાર્ય કરેલ છે. પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ જે છે એને સાધ્યો છે. કમ્પ્લીટ. અને ડી જે છે સુનિલભાઈ રાદડિયા, એનું પણ અનેરું યોગદાન છે આપણી પાછળ. આગળ વધીએ. છપ્પનમો ક્વેશ્ચન, રાજ્યના રિસર્ચ સ્કોલર અને સહાય માટે શરૂ કરાયેલ શોધ પોર્ટલનું પૂરું નામ જણાવો. અચ્છા, રિસર્ચ સ્કોલર એટલે કે જેને તમને ખ્યાલ તો માસ્ટર કરે ત્યારે થીસીસ લખવાનું આવે અને મોટા મોટા નિબંધ લખવાના આવે છે. તો એ નિબંધ થીસીસ લખવા માટે મદદરૂપ થઈ શકે એવું પોર્ટલ એટલે કે ભાઈ શોધ પોર્ટલનું પૂરું નામ જે છે તમારે લખવાનું છે. બરાબર છે ડિમ્પલ, અમારા શિક્ષક, અમારા માર્ગદર્શક સાહેબ. થીમ સેટ થઈ ગઈ. સુનિલભાઈ રાદડિયા, બહુ સરસ, બહુ સરસ. આંખ મારી ભીની થઈ ગઈ સાહેબ, બહુ સરસ. આ બાજનો ખૂણો, બહુ સરસ.
ખૂબ ખૂબ અભિનંદન સાહેબને. વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. કમ્પ્લીટ. જવાબ એ, બી, સી કે ડી, ચારમાંથી એક. તો શબ્દ પકડજો. એ લોકો ડી સાથે રમે છે. તમે જો ડી સાથે રમે છે, હે ને? અને ઓ હાથે રમે છે. ક્યુ આ ખબર નહીં આ કેવો ક્વેશ્ચન છે. અને પ્રેમથી પાસ કરી દેવાય જો ન આવડતો હોય. ખોટો રિસ્ક લેવાય. કારણ કે જો આવા ક્વેશ્ચન પૂછે નહીં, કારણ કે લોકોને પેપરમાં બહુ જગ્યા નહીં હોય, અને આવા બહુ લાંબા લાંબા ક્વેશ્ચન થોડા પૂછે કઈ. સાચો જવાબ છે એ, ડેવલપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ. આમાં કોઈ ચાવી ના આવે, આઉટરીચ ને આવું બધું ના આવે ભાઈ. ડિજિટલ ઠીક છે, ડિગ્રી ઓફ હ્યુમન રિસોર્સ ઠીક છે ભાઈ. આપણો આન્સર આવે એ, ડેવલપિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 57. ગુજરાત રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ ક્યારે ઉજવાય છે? અને આ ક્વેશ્ચન મારા મત પ્રમાણે એવો આઈએમપી છે સાહેબ, એવો આઈએમપી છે સાહેબ, ખૂબ આઈએમપી છે સાહેબ, ખૂબ 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 આઈએમપી છે. ડી, લોકો સપ્ટેમ્બરમાં જાય છે. અહીંથી પાછા આવો. લોકો બી ઉપર જાય છે. ત્યાંથી પાછા આવો. કોઈ લોકો સી ઉપર જાય છે. વિક્રમસિંહ બાપુ સી કે છે. પાછા આવો સાહેબ. ત્રીજું અઠવાડિયું લગભગ થાય, ત્રીજું અઠવાડિયું, હે ને? 20 થી 25 જાન્યુઆરી દરમિયાન જશે શાળાની અંદર સલામતી સપ્તાહ ઉજવાય છે સાહેબ. સલામતી ઉપરથી યાદ આવે, સલામતી ક્યારે જરૂર થાય, ક્યારે જરૂર પડે આની? આપત્તિમાં, ડિઝાસ્ટરમાં, હે ને? ડિઝાસ્ટર. અને સાહેબ આપત્તિ, ઇમરજન્સી, માનો કે કોઈ પણ પૂર હોય, ભૂકંપ હોય, એવી સ્થિતિએ કામ કરતી સંસ્થામાં આપણને ખ્યાલ છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, GSDMA. એની સાથે સાથે આપણો શિક્ષણ વિભાગ છે, ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન. આ બંને મળીને સરસ મજાના સપ્તાહની ઉજવણી કરે છે સાહેબ. આની સ્થાપના આપણે કરી છે 2003માં. કેમ કરી હતી? કારણ કે યાદ કરો 2001 નો ભૂકંપ સાહેબ. ક્યાં ભૂકંપ આવ્યો હતો? કચ્છમાં ભૂકંપ આવ્યો હતો 2001 નો સાહેબ. હાજા ગગડી ગયા હતા ગુજરાતના છોકરો, આખા ભારતમાં. આટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો 2001માં. એટલે 2003, 2 વર્ષ પછી આપણે આની સ્થાપના કરી, ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા. એટલે ગુજરાત રાજ્ય, ગુજરાત સ્ટેટ આપત્તિ એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે વ્યવસ્થાપન, ઓથોરિટી એટલે સંસ્થા. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાની સ્થાપના થઈ 2003માં. પછી દેશ લેવલે આપણે એક્ટ લાવ્યા, ડિઝાસ્ટર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. વિચાર કરો, ભારતમાં એક્ટ પછી બને છે, પણ એ પહેલાથી ગુજરાતની અંદર આપત્તિ વ્યવસ્થાપન માટે ઓથોરિટીનું નિર્માણ થઈ ગયું છે 2003માં. ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હમણાં જે છે એ આપત્તિ પરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. મોટી આપત્તિ પરીક્ષા ટાઈમે લેવાતી નથી, લેવાય તો આપણે રહી જઈએ છીએ, આ મોટી આપત્તિ છે. તો ડિઝાસ્ટર એટલે કે આપત્તિ કૃત્રિમ હોઈ શકે અથવા તો કુદરતી હોઈ શકે, હે ને? કુદરતીમાં તો કે પૂર હોય, દાવાનળ હોય, ભૂકંપ હોય, વાવાઝોડા હોય. અને કૃત્રિમમાં આપત્તિમાં કઈ કઈ આવે? તો કે ભાઈ યુદ્ધ થાય, વૈશ્વિક યુદ્ધ થાય, ક્યાંક પરમાણુ બોમ્બ પડે, અથવા તો ક્યાંક ધડાકા થાય, ક્યાંક અકસ્માત થાય, તો આ બધી કૃત્રિમ આપત્તિઓ છે, બરાબર ને? પછી જૈવિક આપત્તિઓ આવે, જેમ કે કોરોના જેવી મહામારી આવે, બધી જૈવિક આપત્તિઓ છે. જલ આપત્તિઓ આવે, પૂર છે, એને એટમોસ્ફિયરિક ડિઝાસ્ટર આવે, તો કે ભાઈ વંટોળ છે, વાતાવરણ ચક્રવાત છે, આ બધી આપત્તિઓ છે. તો બધા માટે લડવા માટે એક સરસ મજાનું તંત્ર હોવું જોઈએ. એ તંત્રની વ્યવસ્થા, એ તંત્રનું આયોજન, એ તંત્રની ગોઠવણ કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી? નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. ત્યારે નેશનલ લેવલે જે છે એ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન કાયદો જે છે બનાવ્યો. હવે હું તમને જે સ્લાઇડ બતાવું છું, પૂરેપૂરું ધ્યાન આપજો. માંથી એક ક્વેશ્ચન પૂછવાની સંભાવના પૂરેપૂરી છે, અને આ છે. જોઈ લઈએ વારાફરતી, બહુ ઈઝી છે, આરામથી જઈએ. મેં વાત કરી એ જ છે કે સાહેબ ગુજરાત રાજ્યએ GSDMA, આનું હેડક્વાર્ટર ગાંધીનગર યાદ રાખજો.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી 2003 માં એની સ્થાપના થઈ, બરાબર ને, કમ્પ્લીટ. અને એક્ટ કયો હતો યાદ રાખજો, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 માં બની ગયો છે. જ્યારે દેશનો ક્યારે બન્યો હતો, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 માં બન્યો. આ દેશની વાત છે, પણ ગુજરાતનો ક્યારે બની ગયો હતો, 2003 માં બની ગયો. હવે આજે એનડીએમએ એક્ટ છે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. આને અંતર્ગત કેટલીક સંસ્થા બનાવવામાં આવી છે, જેમ કે નેશનલ લેવલે એટલે કે ભાઈ રાષ્ટ્રીય લેવલે છે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા. પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, પૂછાય એના અધ્યક્ષ કોણ હોય, તો કે હોદ્દાની રૂએ કોણ હોય, આપણા વડાપ્રધાન સાહેબ હોય. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય, તો કે જે વડાપ્રધાન બને એ આપોઆપ આ ઓથોરિટીના અધ્યક્ષ થઈ જાય. એવી જ રીતે નેશનલની જગ્યાએ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય, તો કે જે મુખ્યમંત્રી બને છે એ જ સાહેબ શ્રી હોદ્દાની રૂએ આપોઆપ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ થઈ જાય, ચીફ મિનિસ્ટર. એ જ રીતે જિલ્લા લેવલે હોય ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી DDMA, એ ના અધ્યક્ષ કોણ હોય, તો કે જિલ્લા કલેક્ટર શ્રી. ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જે છે એ હોદ્દાની રૂએ આના અધ્યક્ષ હોય. અને સાહેબ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 3 છે, મેન વ્યક્તિ જ પકડવાના. એનડીએમએ આવે વડાપ્રધાન સાહેબ, એસડીએમએ આવે મુખ્યમંત્રી સાહેબ, અને DDMA આવે તો કે જિલ્લા કલેક્ટર સાહેબ. કમ્પ્લીટ તમે થઈ ગયું પૂરું. આનું ફૂલ ફોર્મ પૂછાયેલું છે કે સાહેબ તમને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ પૂર હોય અથવા વાવાઝોડું હોય તો લોકો ફસાઈ ગયા હોય કે નહીં, તો એને બહાર કાઢવા, એના સુધી સહાય પહોંચાડવી કે ભાઈ ખાવાનું પહોંચાડવું, એને રેસ્ક્યુ કરવું, તો આના માટે ટીમની જરૂર પડે. અને એ ટીમમાં જે વ્યક્તિ હોય બાહોશ હોવા જોઈએ, એને ડર નહીં લાગવો જોઈએ. કારણ કે સાહેબ જયારે પૂરની સ્થિતિ હોય ને તો એમાં ફસાયેલો વ્યક્તિ હોય ને એ મર્યો એ ખબર ના હોય, કેટલાય દિવસ પહેલા તો મૃત્યુ થઈ ગયું હોય, એના શરીરમાંથી જીવડા નીકળતા હોય છે, એટલું ગંધાઈ ગયેલું શરીર હોય, અને એને રેસ્ક્યુ કરવું, એને બહાર કાઢવું, તો એ જેવા તેવા લોકોનું કામ ન હોય. એના માટે સ્પેશિયલ ટ્રેન થયેલા ઓફિસર અથવા વ્યક્તિ જોઈએ. એની જે ટીમ જે છે એનું ટીમનું જે નામ છે એ છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ. કે સાહેબ એવી ફોર્સ કે જે રિસ્પોન્સ કરે છે, રિસ્પોન્ડ કરે છે. કયા સમયે, તો કે એલર્ટ થાય છે કયા સમયે, તો કે રાષ્ટ્રીય અથવા તો રાજ્ય અથવા જિલ્લા અથવા તાલુકા અથવા ગ્રામ્ય લેવલની કોઈ પણ આપત્તિ હોય ત્યારે લોકો રિસ્પોન્ડ કરે છે અને તમારી મદદ માટે ઉભા રહે છે. એ છે એનડીઆરએફ. અને એની રચના કયા એક્ટ અંતર્ગત થઈ છે, તો ઓબ્વિયસલી એનડીએમએ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત. આ દરેક વસ્તુ આની અંદર બનેલી છે. ત્યારબાદ જે કંઈ પણ સિલેબસ અથવા તો જે કંઈ પણ રિસર્ચ થાય છે, ટ્રેનિંગ થાય છે, આ લોકો ટ્રેનિંગ તો લેવા જાય કે નહીં, આ જે બધા ફોર્સમાં જે વ્યક્તિ હોય એ ક્યાં લેવા જાય, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અહીંયા આગળ જે છે એ ટ્રેનિંગ લેવા જાય છે. અને સાહેબ ફંડ પણ જે છે એને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તો આટલી વસ્તુ આપણે આપત્તિ વ્યવસ્થાપન, નેશનલ ડિઝાસ્ટર હોય અથવા તો રાજ્ય આપત્તિ હોય, તાલુકા આપત્તિ હોય, સાહેબ વિચાર કરો સૌથી અઘરું કામ છે ને આ લોકોનું હોય DDMA. કારણ કે પેલી આપત્તિ સૌપ્રથમ સક્રિય કોને થવું પડે, તો જિલ્લા લેવલે કલેક્ટર સાહેબોને થવું પડે. ત્યારબાદ જે રિપોર્ટ જે છે એ ઉપર સુધી પહોંચાડવાનો હોય છે. મતલબ કોઈ પણ જગ્યાએ આપત્તિ આવી તો નાનેથી લઈને સૌથી મોટો અધિકારી દરેક એલર્ટ થઈ જાય, સુવાનું બંધ થઈ જાય. કમ્પ્લીટ. આવું સરસ કામ જે છે, બહુ આનંદની વાત છે, આપણે ગર્વની વાત છે સાહેબ કે આના જેવો બાહોશ એક્ટ આપણી પાસે છે અને પબ્લિકને કઈ થવા નથી દેતા. કમ્પ્લીટ. ઓકે, આગળ વધીએ. 58 અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ખાલી જગ્યાથી ખાલી જગ્યા સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન થયેલું છે. ભાઈ સમજાતું હોય તો યસ કહી દેજો. દરેક મિત્રોને યસ કહેવાનું છે. બી કરમસદથી બારડોલી કે છે, બી ખોટું છે, કરમસદ નહીં આવે. ઓકે ડિમ્પલ. મને ખાલી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ તારીખ કહી દેજો, તમને વર્ષ કહી દઉં છું. 1857, સોરી 1875 એનો જન્મ વર્ષ.
તમારે તારીખ કહી દેવાની. તારીખ કઈ? જો પાછી જન્મ જયંતિ આવી ને વલ્લભભાઈ પટેલ 150મી, આ જન્મ જયંતિ બધી ખાસ યાદ રાખવાની છે. વેરી ગુડ. 31 ઓક્ટોબર. બહુ સરસ. 31/10/1975 એકતા દિવસ. બહુ સરસ. રાષ્ટ્રીય એકતા દિવસ. એકતાનું સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી કેટલા મીટર ઊંચી? 182 મીટર ઊંચી. કેમ 182? કારણ કે આપણી વિધાનસભાની સીટ કેટલી છે? 182. કેટલા ફૂટ થાય ખબર? 597 ફૂટ થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટી છે સાહેબ, ઓફ યુનિટી છે, 182 મીટર ઊંચું છે, 597 ફૂટ થાય. અને સાધુ બેટ. બહુ સરસ. સાધુ બેટ નર્મદા. કમ્પ્લીટ. પેલા આન્સર દેવાનો છે ને. જવાબ આવશે બારડોલી થી સોમનાથ. અને સાહેબ અમદાવાદ અને ગાંધીનગરમાં જયારે પહોંચ્યા ને ભવ્ય સ્વાગત કર્યું હતું ગાંધીનગરમાં. હા, રેલીનું. આન્સર યાદ રાખજો. બારડોલી થી શરૂ થઈ. બારડોલી એટલે સુરત નું બારડોલી, હે કે? ત્યાંથી શરૂ થઈ ગીર સોમનાથ નું સોમનાથ. આ યાત્રા હતી. 59 આરટી હેઠળ, રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે ગ્રામ્ય અને શહેરી વાલીઓની આવક મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે? કેટલી નક્કી કરવામાં આવી છે? એટલે તો રાઇટ ટુ એજ્યુકેશન જે છે એ નામ લખાય 2009. રાઇટ ટુ એજ્યુકેશન 2009. અને એવું કહેવાય છે આ આપણો કેવો અધિકાર છે? મૂળભૂત અધિકાર છે. બંધારણના ભાગ 3 માં છે અને અનુચ્છેદ આર્ટિકલ 21A માં છે. બરાબર ને? લગભગ કેટલામાં બંધારણ સુધારો? 86માં બંધારણ સુધારો કે 86માં બંધારણ સુધારો. અને લગભગ કેટલા વર્ષથી કેટલા? 6 વર્ષથી 6 થી 14 વર્ષના જે બાળકો જે છે એને મફત તો ખરું પણ સાથે સાથે ફરજિયાત શિક્ષણની જોગવાઈ પૂરી પાડે છે. બરાબર. 86માં બંધારણ સુધારો છે. કારણ કે જો અહીંયા સુધારો છે ને 21 એટલે જીવન સ્વાતંત્ર્યનો અધિકાર છે, એમાં એડ થયો ને એટલે સુધારો હોય કે નહીં? 86મો સુધારો છે. કમ્પ્લીટ. હા, મુદ્દાની વાત શું છે કે ભાઈ આવક મર્યાદા કેટલી છે ને એ કહેવાની છે. તો યાદ રાખજો, પેલા આવક મર્યાદા 1,40,000 ગ્રામ્ય લેવલે, સોરી 1,20,000 ગ્રામ્ય લેવલે અને 1,30,000 જેવી હતી શહેરી લેવલે. એ વધારી દીધી છે. કેમ વધારી દીધી? કારણ કે વધારે લોકોને ઇન્વોલ્વ કરી શકે. સીધી વાત છે ને કે ભાઈ વાર્ષિક 6 લાખની આવક હોય તો વધારે લોકો ઇન્વોલ્વ થઈ શકે. કમ્પ્લીટ. તો યાદ રાખજો, વાર્ષિક 6 લાખ ની આવક મર્યાદા કરી દીધી છે કે જેનાથી વધારે વાલીઓ આમાં ઇન્વોલ્વ થઈ શકે. 46મો સુધારો થયો બંધારણમાં અને શિક્ષણ જે છે રાજ્ય યાદીમાંથી સંયુક્ત યાદીમાં ટ્રાન્સફર થઈ ગયો. એક તો શિક્ષણ જંગલ અને બીજું કઈક હતું. શિક્ષણ જંગલ ને કઈક હતું બીજું. કમ્પ્લીટ. અહીંયા સુધી ડન છે ને? અચ્છા, અમલ ક્યારે થયો આરટી 2009 નો? અમલ ક્યારે થયો? કઈ તારીખે થયો અમલ? ક્યારે થયો? 1 એપ્રિલ 2010 માં અમલ થાય છે. કમ્પ્લીટ છે. આજનો છેલ્લો ક્વેશ્ચન. તમે થાકી ગયા છો? મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ, મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના હેઠળ રાજ્યના કેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે? ઇઝી ક્વેશ્ચન છે, લંબુ ક્વેશ્ચન છે, સાદો ક્વેશ્ચન છે.
સમજાયો ક્વેશ્ચન છે? બહુ સરસ, ઈઝી છે. કેટલા? તો કે 50,000. કઈ યોજના? મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના. ઓકે, આપ સૌએ મને સહન કર્યો એ બદલ આપ સૌનો આભાર. મળીએ આપણે આવતા સેશનમાં. હે ને, હજી આપણી પાસે સમય છે ત્યાં સુધી કરંટ અફેર લાવશું, સ્પોર્ટ નું લાવશું, અલગ અલગ ટોપિક પસંદ કરશું. બરાબર.